નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો પર્યાવરણનું આપણે બીજો લેક્ચર છે ને પર્યાવરણ નામે એક ચેપ્ટર આપણે પૂર્ણ કરી દીધેલ છે। આશા છે ચેપ્ટર આપને ગમ્યું હશે। હવે આપણે વનપાલની જે પરીક્ષા છે તેમજ ટેટની જે પરીક્ષા છે ટેટ 1ની એમાં પર્યાવરણ ઘણો જ મહત્વનો ભાગ ભજવે છે। તો તેની જે સ્પેશિયલ તૈયારી કરતા હોય તે મિત્રોએ તો ખાસ આના પર ધ્યાન આપવાનું રહે છે। વધુ સમય નહીં બગાડી શરૂ કરી આજનો આ લેક્ચર। અને હા, આની પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલ છે, એટલે કે પ્રથમ ચેપ્ટરની મૂકી દીધી। હવે બીજા ચેપ્ટર જ્યારે પૂર્ણ થાય ત્યારે હું હાઇલાઇટ કરી દઉં, ત્યારબાદ મૂકી જઈશ, જેથી તમને વાંચવામાં સરળતા રહે। શરૂ કરીએ આજનો આ પ્રકરણ। પારિસ્થિતિકી એ આપણે ગુજરાતીમાં વપરાતો શબ્દ છે, એને અંગ્રેજીમાં શું કહેવાય? ઇકોલોજી। એના વિશે વિગતવાર જોઈએ આપણે તો ઇકોલોજી શબ્દ એ ગ્રીક ભાષાના શબ્દ ઓઇકોલોજી પરથી ઉતરી આવ્યો છે। તો કયો શબ્દ છે? ઓઇકોલોજી। કઈ ભાષાનો? ગ્રીક ભાષાનો એક શબ્દ છે, તેના પરથી આ ઇકોલોજી ઉતરી આવ્યો છે, જેમાં ઓઇકોસ એટલે રહેવાનું સ્થાન। ઓઇકોસ એટલે શું થાય? રહેવાનું સ્થાન। અને લોગોસ એટલે અધ્યયન। તો રહેવાના સ્થાનનું અધ્યયન કરતું એક વિજ્ઞાન પણ આપણે કહીએ તો તેને કહેવાય ઇકોલોજી। ઇકોલોજી શબ્દનો સામાન્ય અર્થ રહેઠાણનો અભ્યાસ એવો થાય છે। તો થોડુંક અહીંયા તમારે કામનું જોઈ લેવાનું। થોડુંક આપણે અલગ રીતે હવે થોડુંક કરીશું। ગ્રીક ભાષાનો શબ્દ છે, ઓકે ચાલો। ઓઇકોસ એટલે શું? રહેવાનું સ્થાન। ને લોગોસ એટલે શું થાય? અધ્યયન। તો રહેવાના સ્થાનનું અધ્યયન એટલે ઇકોલોજી થાય। કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક। એને શું કહેવાય? ઓઇકોલોજી પરથી એ ઉતરી આવ્યું છે, ઓકે ચાલો। પેલો ફકરો આપણો પૂર્ણ। હવે આગળ જોઈએ આપણે તો એમાં છે, તો હવે આગળ જોઈએ તેમાં તો પૃથ્વી એ તેના પર વસતા તમામ સજીવો માટે એક રહેઠાણ છે। આથી પૃથ્વી પર સજીવો, જૈવિક ઘટક જેને આપણે સજીવો કહીએ, અને તેમના ભૌતિક પર્યાવરણ એટલે અજૈવિક ઘટક વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવાય? પારિસ્થિતિકી અથવા પારિસ્થિતિકી વિજ્ઞાન અથવા તો પારિસ્થિતિક વિદ્યા કહેવામાં આવે છે। હવે આને થોડુંક આપણે પાર્ટમાં ડિવાઈડ કરીને જોઈએ તો પૃથ્વી એ તેના પર વસતા તમામ સજીવો માટે એક રહેઠાણ છે। એટલે કે આપણે ક્યાં વસીએ છીએ? પૃથ્વી પર। આપણા માટે રહેઠાણ, આપણું ઘર તો છે, પણ ઘર ક્યાં આવેલ છે? પૃથ્વી પર। તો આપણા માટે રહેઠાણ રૂપ એક પૃથ્વી છે। એમાં સજીવ એ હોય, નિર્જીવ હોય, અજૈવિક ઘટકો જેને નિર્જીવ કહેતા હોઈએ છીએ તે છે, અને તેમના વચ્ચે એક કહેવાય ને આંતર સંબંધ હોય, તો તે વિજ્ઞાનને પારિસ્થિતિકી ઇકોલોજી અથવા પારિસ્થિતિકી વિજ્ઞાન અથવા પારિસ્થિતિકી વિદ્યા એટલે વિજ્ઞાન જ થાય। તો એ અર્થમાં આપણે એને વર્ણન કરી શકીએ છીએ। આગળ, જર્મન જીવ વિજ્ઞાની અર્નસ્ટ હેકલ દ્વારા સૌ પ્રથમ ઈસવીસન 1869માં ઇકોલોજી શબ્દ પ્રયોજવામાં આવ્યો હતો। તો ક્યાંના વૈજ્ઞાનિક હતા? જર્મન અર્નસ્ટ હેકલ, નામ યાદ રાખજો, આ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે। સૌ પ્રથમ 1869 વર્ષ તો ઠીક છે, પણ આ કયા વૈજ્ઞાનિક ક્યાંના હતા વર્ષે થોડું ઘણું યાદ રાખી લેવાનું। એમણે ઇકોલોજી શબ્દ સૌ પ્રથમ પ્રયોજ્યો હતો। તેમના અનુસાર પર્યાવરણ અને જીવ સમુદાય વચ્ચેના પારસ્પરિક સંબંધોના અભ્યાસને શું કહેવામાં આવે છે? પારિસ્થિતિકી વિદ્યા અથવા વિજ્ઞાન કહેવામાં આવતું હોય છે। હવે આપણું ભારતીય નામ રામદેવ મિશ્રા, 1908 થી 1998, 90 વર્ષનો આમનો સમયગાળો છે। રામદેવ મિશ્રાને ભારતીય પારિસ્થિતિ વિદ્યા એટલે પારિસ્થિતિકાના પિતા માનવામાં આવે છે। હવે જેવી રીતે પ્રશ્ન પૂછાય એવી રીતે તમારે જવાબ આપવાનો હોય છે। ભારતનું કોઈ વૈજ્ઞાનિક પૂછે તો રામદેવ મિશ્રા અને અર્નસ્ટ હેકલ એ જર્મન વૈજ્ઞાનિક હતા। તો થોડુંક તમારે આ ક્લિયર રાખવાનું। તેમનો જન્મ 26 ઓગસ્ટ 1908માં થયો હતો। તેમણે યુનાઇટેડ કિંગડમમાં લીડ્સ વિશ્વવિદ્યાલયમાંથી વર્ષ 1937માં પારિસ્થિતિકી વિદ્યામાં ડૉક્ટર ઓફ ફિલોસોફીની ઉપાધિ મેળવી હતી। તો થોડુંક યાદ રાખજો, ડૉક્ટર ઓફ ફિલોસોફીની ઉપાધિ
ત્યાંથી યુનાઇટેડ કિંગડમમાં લીડ્સ વિશ્વવિદ્યાલયમાંથી તેમણે મેળવી. તેમણે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય, વારાણસીના વનસ્પતિ શાસ્ત્રના વિભાગમાં પરિસ્થિતિ વિદ્યા વિષયમાં અધ્યાપન તેમજ સંશોધન શાખાઓની સ્થાપના કરી હતી. આગળ તેમના સંશોધનોને ઉષ્ણકટિબંધના સમુદાયો તથા તેમના અનુક્રમણ, વનસ્પતિઓની પર્યાવરણીય પ્રતિક્રિયાઓ અને ઉષ્ણકટિબંધના જંગલ તથા તૃણભૂમિ નિવસન તંત્રોમાં ઉત્પાદકતા અને પોષક ચક્રણ વગેરેની સમજૂતી માટેનો પાયો નાખ્યો. તો ઉષ્ણકટિબંધમાં જે પણ સમુદાયો હતા, ત્યારબાદ છે તેમના અનુક્રમણ, વનસ્પતિઓની પર્યાવરણ પ્રતિક્રિયાઓ હોય, તેમજ તૃણભૂમિ નિવસન તંત્ર હોય, એટલે કે જે ઘાસચારાવાળી ભૂમિ હોય તેનું નિવસન તંત્રની ઉત્પાદકતા અને પોષક ચક્રણ હોય વગેરેની જે સમજૂતી કરવામાં આવતી હતી તેનો પાયો તે આમને ગણવામાં આવતું હતું. રામદેવ મિશ્રાએ ભારતમાં પારિસ્થિતિક વિદ્યા પર સૌપ્રથમ અનુસ્નાતક પાઠ્યક્રમ શરૂ કર્યો હતો. તો કયો પાઠ્યક્રમ? અનુસ્નાતક કક્ષાનો તેમણે સૌપ્રથમ પાઠ્યક્રમ શરૂ કર્યો હતો. તેમણે ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી અને આર્ટ્સ તથા વિજ્ઞાનની વિશ્વ અકાદમીની શિષ્યવૃત્તિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ પર્યાવરણ અને પારિસ્થિતિક વિદ્યા ક્ષેત્રે પ્રતિષ્ઠિત સંજય ગાંધી પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તો પર્યાવરણ અને પરિસ્થિતિ વિદ્યા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે? તો સંજય ગાંધી એક પુરસ્કાર અથવા એવોર્ડ આપવામાં આવે છે, તેનાથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળની તરફ આપણે વધીએ તો જોઈએ તેમના પ્રયત્નથી જ ભારત સરકારે પર્યાવરણીય આયોજન તેમજ સંકલન 1972 માટે રાષ્ટ્રીય સમિતિ સ્થાપી કે જેણે પાછલા વર્ષોમાં પર્યાવરણ અને વન મંત્રાલયની સ્થાપના કરવા માટે 1984માં મદદરૂપ થઈ હતી. હવે આગળ જોઈએ એ પરિસ્થિતિ અભ્યાસ એ જીવ વિજ્ઞાનનો એક એવો વિષય છે કે જે સજીવો વચ્ચેની તથા સજીવ અને તેમના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ સૂચવે છે. તો કયો છે? પરિસ્થિતિ અભ્યાસ. જે સજીવો તથા સજીવો અને તેમના ભૌતિક પર્યાવરણ વચ્ચેનો અભ્યાસ સૂચવે છે, આંતરક્રિયાઓનો અભ્યાસ સૂચવતું વિજ્ઞાન એટલે પરિસ્થિતિ અભ્યાસ. તેમાં સજીવો, વસ્તી, સમુદાય, બાયોમ એટલે જૈવમંડળ, નિવસન તંત્ર અને જીવાવરણનો સમાવેશ થાય છે. પારિસ્થિતિક વિજ્ઞાનના પિતા તરીકે એલેક્ઝેન્ડર વોન હમ્બોલ્ટ તેમજ આધુનિક પારિસ્થિતિક વિજ્ઞાનના પિતા તરીકે યુજેન પી ઓડમને ઓળખવામાં આવે છે. થોડુંક આ યાદ રાખજો. પારિસ્થિતિક વિજ્ઞાનના પિતા તરીકે એલેક્ઝેન્ડર વોન હમ્બોલ્ટ તેમજ આધુનિક પારિસ્થિતિક વિજ્ઞાનના પિતા તરીકે યુજેન પી ઓડમને ઓળખવામાં આવે છે. આમાંથી પ્રશ્ન બની શકે છે, એટલે થોડુંક આ ફકરો તમારે વ્યવસ્થિત રીતે કરી લેવો. અભ્યાસના સ્તરો છે અહીંયા કે એમાં જોઈએ આપણે વ્યક્તિગત સજીવ, ત્યારબાદ એમાંથી વસ્તી બને, સમુદાય, નિવસન તંત્ર અને ત્યારબાદ બાયોમ. એ થોડુંક હરખું દેખાતું નહીં. ઠીક છે, આના વિશે આપણે આગળ જોઈશું વ્યવસ્થિત રીતે. પારિસ્થિતિકમાં ફક્ત વ્યક્તિગત સજીવોની તેમના પર્યાવરણ સાથેની પારસ્પરિક ક્રિયાઓનો અભ્યાસ ઉપરાંત વસ્તી, સમુદાય, નિવસન તંત્ર, બાયોમ જેને આપણે જૈવમંડળ કહેતા હોઈએ છીએ અને જીવાવરણનો પણ અભ્યાસ કરવામાં આવે છે. તેથી પારિસ્થિતિકીમાં સંગઠનના વિવિધ સ્તરોના અભ્યાસને આવરી લેવામાં આવે છે, જે નીચે મુજબ છે. તો હવે એમને આપણે વ્યવસ્થિત રીતે એક એક જોઈશું. એમાં જોઈએ વ્યક્તિગત સજીવ અથવા પ્રજાતિ, ઇન્ડિવિજ્યુઅલ સ્પીસીસ. તો એમાં જોઈએ સૌ પ્રથમ અહીંયા છે આ કલર થોડુંક ચેન્જ કરીએ તો તમને દેખાશે કે આ વ્યક્તિગત સજીવ એટલે કે હવે આના વિશે આપણે જોઈશું. એમાં જોઈએ આપણે તો
વ્યક્તિગત સજીવ અથવા પ્રજાતિ ઇન્ડિવિજ્યુઅલ સ્પીસીસ. વ્યક્તિગત સજીવ અથવા પ્રજાતિ એ કોઈ એક વનસ્પતિ, પ્રાણી કે અન્ય સજીવ છે. વ્યક્તિગત એટલે સિંગલ. તો સિંગલ રીતે જે વર્ગીકરણ કરવામાં આવે તેને વ્યક્તિગત સજીવ કહેવાય. તે પારિસ્થિતિકીના અભ્યાસ માટેનો મૂળભૂત એકમ છે. દરેક પ્રજાતિ આનુવંશિક લાક્ષણિકતાઓનો વિશિષ્ટ સમૂહ ધરાવે છે, જે એક પ્રજાતિને અન્ય પ્રજાતિઓથી અલગ કરે છે. વ્યક્તિગત એટલે કે ધારો કે આ રમેશ છે, ત્યારબાદ આ મહેશ છે. તો વ્યક્તિગત દ્રષ્ટિએ આમનામાં કલરમાંય ભેદ હોય. ત્યારબાદ આ ધારો કાળો છે તો આ થોડો ગોરો હોય. આના વાળ ઘૂંઘરાળું છે તો આના થોડાક આમ વ્યવસ્થિત રીતે વાળ હોય. પછી અમુકને આપણે જોઈએ તો હાથમાં 6 આંગળીઓ થઈ જતી હોય, તો આ વ્યક્તિગત વિશિષ્ટતા છે. ત્યારબાદ વસ્તી બને તો તેમાં આમનું બધાનો સમાવેશ થઈ જાય, તો એવી રીતે એની વાત અહીંયા કરવામાં આવે છે. એક પ્રજાતિ અન્ય પ્રજાતિઓથી અલગ, આમાં પ્રજાતિની વાત કરીએ છીએ, પ્રજાતિ પાછું અલગ જ થઈ જાય. પણ મેં તમને એક ઉદાહરણના માધ્યમથી સમજાવ્યું કે વ્યક્તિગત આપણે લઈએ તો વ્યક્તિગત આવું એટલે એક પછી એક એટલે અલગ અલગ વ્યક્તિઓ આવો એમ અભ્યાસ કરવામાં આવે છે. હવે જોઈએ વસ્તી, પોપ્યુલેશન, જેમાં આપણે પહેલા નંબરે છે વસ્તીમાં, તો એના વિશે જોઈ લઈએ. નિર્ધારિત સમયગાળા દરમિયાન કોઈ ચોક્કસ ક્ષેત્રમાં એક સાથે વસવાટ કરતા અને એક જ પ્રજાતિ સાથે સંબંધિત સજીવોના સમૂહને વસ્તી કહેવામાં આવે છે. એક જ જગ્યાએ રહે અને એક જ પ્રજાતિ હોય, અલગ અલગ નહીં કે ધેડકા ને મગર ને એવું નહીં. ધેડકા તો ધેડકા જ, બધા એક જ જગ્યાએ રહે છે, એક જ પ્રજાતિ છે. તો તેવા સમૂહને શું કહેવામાં આવે છે? વસ્તી. આપણે કહીએ ને માનવોની વસ્તી છે, ગધેડાઓની વસ્તી છે, ઘોડાઓની વસ્તી છે, એવી રીતે ત્યાં એક જગ્યાએ રહે તો તેની વસ્તી કહીએ. હવે એક જ જગ્યાએ ઘોડો ફરતો હોય તો ઓહો ઘોડાની વસ્તી આવી, એવું તો આપણે કંઈ કહેવાના નહીં. તો આ સંદર્ભમાં અહીંયા લીધેલ છે. વસ્તી પોતાની અલગ લાક્ષણિકતાઓ ધરાવે છે જે અન્યથી અલગ હોય છે. કોઈ પણ વસ્તીની લાક્ષણિકતાઓ વસ્તીની સંખ્યા, વસ્તી ગીચતા, જન્મદર, મૃત્યુદર, જૈવિક ઉર્જા, વય વિતરણ, વૃદ્ધિના પ્રકાર વગેરે જેવા પરિબળો પર આધાર રાખે છે. આ પરિબળોનો અહીં અભ્યાસ કરવામાં આવે છે. તો કેવી રીતે વસ્તી નિયંત્રિત થાય તેમાં કેવું છે? જન્મદર કે કેટલા જન્મ્યા, મૃત્યુદર, ચાલો આવી ભરતીની વાત કરી કે 1000 જણની ભરતી આવી, ઓકે, તો આ જન્મદર ગણી આપણે. મૃત્યુદર કેટલા જણ રિટાયર થયા આ વર્ષે, તો 800 જણ, ઓકે. જૈવિક ઉર્જા, તો આ કેટલું કામ કરવાના છે એ લઈએ. વય વિતરણ, તો આમાં કેટલાની ઉંમર આટલી છે કે આટલી છે એ રીતે. વૃદ્ધિના પ્રકાર, કેટલાનું પ્રમોશન થયું વગેરે જેવા પરિબળો પર આધાર રાખે છે. તો આ બધાનો આપણે વિગતવાર અહીંયા અભ્યાસ કરવાના છે. હવે જોઈએ સમુદાય, એને શું કહેવાય? કોમ્યુનિટી. એક નિવાસ સ્થાનમાં વસવાટ કરતી વિવિધ પ્રજાતિઓની વસ્તી વચ્ચે પરસ્પર આંતરક્રિયા અને એકબીજા પર નિર્ભરતાથી સમુદાયની રચના થાય. સિંગલ રીતે કહું કે ધારો કે આ મરઘાઓની વસ્તી છે, આ માનવોની વસ્તી છે, આ બાજુ અળસિયાની વસ્તી છે. તો શું થાય? માનવ મરઘા પર આધાર રાખે, મરઘા અળસિયા પર આધાર રાખે, અને ત્યારબાદ આ આમના પર આધાર રાખે ને આમના પર ને આમના પર. તો તમે સમજી ગયા હશો આ શું છે? સૂક્ષ્મ જીવો છે. તો આવી રીતે અલગ અલગ જીવો એકબીજાને મદદ કરે અથવા એકબીજા પર નિર્ભર હોય તો તેને આપણે શું કહેતા હોઈએ છીએ? સમુદાય તરીકે ઓળખતા હોઈએ છીએ. તો એ જ છે, એક નિવાસ સ્થાનમાં વસવાટ કરતી વિવિધ પ્રજાતિઓની વસ્તી વચ્ચે પરસ્પર આંતરક્રિયા એટલે એકબીજા સાથે કોઈ પણ ક્રિયા કરવા સંકળાયેલા હોય અને એકબીજા પર નિર્ભરતા એટલે એકબીજા પર આધાર રાખે. એનાથી શું થાય? સમુદાયની રચના થાય છે. એમાં સમુદાયની વસ્તી, વિસ્તાર, પ્રજાતિઓની વિવિધતા અને તેમના વચ્ચે થતી ક્રિયા પ્રતિક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. ઉદાહરણ તરીકે લઈએ, પ્રાણી અને પક્ષી ખોરાક માટે વનસ્પતિ પર આધાર રાખે છે. તેવી જ રીતે વનસ્પતિ પરાગનયન જેવી પ્રક્રિયા માટે પશુ પક્ષી પર આધાર રાખે છે. તો કેવી રીતે છે? પ્રાણી એટલે માણસ, આપણે માણસ જ ડેન્જર છે, ચાલો, અને પક્ષી
આ પક્ષી, અરે પક્ષી તો આવડતું નહીં, થોડુંક બનાવી દઈએ. આ પક્ષી આવ્યું, ઉડે છે, ખબર નહીં કયું પક્ષી છે પણ માછલા જેવું દેખાય છે. ને આ માણસ ટીંકુ, આ શું કરે, વનસ્પતિ પર આધાર રાખે. તો અહીંયા ઝાડ છે, આના પરથી ફળ તોડી લાવે, આ એ હોય તો ફળ ખાઈ લે પક્ષીઓ. તે એકબીજા પર આધાર રાખે, તે એકબીજા પર નહીં, આના પર આધાર રાખે. ઓકે, થોડું કલર ચેન્જ કરી દઈએ. આ લીલો છે એટલે લીલો કરી દઈએ, તો આના પર આધાર રાખે છે. તેવી જ રીતે વનસ્પતિ પરાગનયન જે ક્રિયા માટે, પરાગનયન એટલે કે શું, કે ભાઈ અહીં પરાગરજ હોય. પરાગરજ એટલે કે હવે કેવી રીતે તમને સમજાવું, અહીંયા સ્ત્રી કેસર હોય. અહીંયા ધારો કે સ્ત્રી છે ને શું થઈ, પંખી ઉડીને આવે કોઈ અલગ જગ્યાએ, ત્યાં પુરુષ રહેતા હોય તો ત્યાંથી પુરુષનો અંશ લઈ આવે, અહીંયા એમનું બીજ લઈ આવે ને પછી અહીંયા આપી દે, તો પાછું એક નવું ફળ બને. તો એને શું કહેવાય, પરાગનયન. તો આવી રીતે ક્રિયા માટે એકબીજા પર આધાર રાખે. હવે પક્ષી લઈને આવે તો એના પર પેલું વનસ્પતિ આધાર રાખે છે. એવી રીતે આપણે ક્યાંકથી રખડતા આવ્યા ને ક્યાંક આપણને ચોંટી ગયું કંઈ બીજ, પછી આપણે ક્યાંક જઈએ અને ત્યાંથી ચોંટી જાય, તો એવી રીતે આના પર આધાર રાખે. ને આપણે શાના પર આધાર રાખીએ છીએ, તો એ ઝાડ પર આપણે આધાર રાખતા હોઈએ છીએ. તો આવી રીતે તમે જોયું તો એક કેવું, એક આખું તંત્ર અહીંયા આપણને બની જતું જોવા મળે છે. તો એને શું કહેવાય, સમુદાય. આશા છે તમને હું સમજાવવામાં સફળ રહ્યો હોઈશ. વધુ જાતિઓ ધરાવતા સમુદાયો સામાન્ય રીતે ઓછી જાતિઓ ધરાવતા સમુદાયો કરતાં વધારે સ્થિર વલણ ધરાવે છે. તેમાં આગળ જોઈએ આપણે. હા, તો આમાં શું સમજાવવામાં આવ્યું છે કે વધુ જાતિઓ ધરાવતા સમુદાયો સામાન્ય રીતે ઓછી જાતિઓ ધરાવતા સમુદાય કરતાં વધારે સ્થિર વલણ ધરાવે. તો એમાં ઉદાહરણ તરીકે આપણે લઈએ કે કોઈ જગ્યાએ 10 દેડકા છે, કોઈ જગ્યાએ 100 બતક છે. હવે આ 100 બતકોમાં કોઈની ઉંમર 1 વર્ષ હશે, આવે એવું હોય એ ખબર નહીં મને, તો કોઈ 2 વર્ષ હશે. એવી રીતે અલગ અલગ ઉંમરના બતક હશે. દેડકામાં એવી રીતે ઉંમર હશે. પરંતુ તમે જોશો તો અહીંયા 100 બતકમાંથી ઘણા બધા બતક ઉત્પન્ન થાય. હવે ધારો કે આમાંથી એક ઉત્પન્ન થાય તો એ 200 થઈ જાય, જ્યારે આમાંથી એક ઉત્પન્ન થાય તો કેટલા 20 જ થાય. એટલે કે આટલું સમજાવવામાં અહીંયા આવેલ છે. ટૂંકમાં એવું કહેવા માંગે છે કે જે વધારે હોય તે વધારે સ્થિર હોય એમ. એટલે કે એમની વસ્તી વધારે છે એટલે યુદ્ધ એ કરે આ બતકો આમની જોડે, તો દેડકાઓને મારી નાખે. આ એ મરે પણ તોય 50 તો જીવતા રહે ને, એટલે કે તોય બચી તો રહેવાના. તો એવી અહીંયા વાત કરેલ છે. ટૂંકમાં આ છે, કંઈ વધારે આમ રોકેટ સાયન્સ જેવું છે નહીં, ખાલી આટલું સમજાવેલ છે. હવે આગળ જોઈએ આપણે નિવસન તંત્ર, ઇકોસિસ્ટમ. સમુદાયમાં રહેલા સજીવો જેવા કે વનસ્પતિઓ હોય, આપણે જોયું, પ્રાણીઓ હોય, સૂક્ષ્મજીવો એમ કે બેક્ટેરિયા હોય, તેમજ માનવની ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ થાય છે અને પ્રકૃતિમાં સંતુલન જળવાઈ રહે છે. કોઈ એક વિસ્તારમાં બધા સજીવો જૈવિક ઘટકો જેને કહીએ તથા વાતાવરણના અજૈવિક ઘટકો સંયુક્ત રીતે નિવસન તંત્રની રચના કરતા હોય છે. તો આપણે જોઈએ તો વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય, સૂક્ષ્મજીવો હોય, તે બધા એકબીજા પર આધાર રાખે છે અને એ રીતે સંતુલન સ્થાપે. કે એવું ન થાય કે ભાઈ માણસો તો હવે વસ્તી વધે છે, એના સિવાય છે કે અચાનક હરણના વધી જાય, મરઘાના વધી જાય, માછલાના વધી જાય. એકબીજા પર નિર્ભરતા હોય, એમની ખોરાક માટે એકબીજા પર આધાર રાખે. તો એવી રીતે શું થાય, તો એક આખું તંત્ર, તેને નિવસન તંત્ર કહેવાય ને. એમાં શું હોય, સંતુલન જળવાઈ રહેતું હોય છે. એમાં જોઈએ તો તળાવ, સરોવર, જળ પ્લાવિત ભૂમિ જેને આપણે વેટલેન્ડ કહીએ, આર્દ્ર ભૂમિ જેને કહેતા હોઈએ છીએ આપણે, નદી અને નદીમુખ એસ્ચ્યુરી જલીય નિવસન તંત્રના ઉદાહરણ છે. જલીય છે મોટાભાગે, તળાવ છે, સરોવર, આર્દ્રભૂમિ, નદી, નદીમુખ વગેરે જલીયના છે. અને સ્થળીયના જંગલો છે, જેની તમે તૈયારી કરી રહ્યા છો જંગલ બચાવવાની, બીટગાર્ડ, ફોરેસ્ટર, એની ઘાસના મેદાનો છે. ટુંડ્રા છે, એ પણ એક ઘાસનું મેદાન જેવું જ આવે. હવે
બહુ સમયથી વાંચન મને બહુ ખ્યાલ નહીં, પણ આવું કંઈક આવે છે ખરું. રણ પ્રદેશો, સ્થળીય નિવસન તંત્રના બધા ઉદાહરણો છે. હવે જોઈએ નિવાસ સ્થાન, વસવાટ, હેબિટેટ. નિવાસ સ્થાન એ ભૌતિક પર્યાવરણ છે જ્યાં સજીવ રહે છે. નિવાસ એટલે કે રહેવું, અને સ્થાન એટલે સ્થળ. તો રહેવા માટેનું સ્થળ તેને શું કહેવાય? નિવાસ સ્થાન. ક્યાં નિવાસ કરે છે પેલા દેવી દેવતાઓ? તો એવું એ રીતે આપણે જોઈએ છે કે તેમનો તો ત્યાં નિવાસ છે, એમ આપણે સામાન્ય ભાષામાં એ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જે સ્પષ્ટ ભૌતિક પરિબળોથી સંપૂર્ણ હોય છે. નિકેત એટલે નિકેત એ સામાન્ય રીતે નિવાસ સ્થાનમાં પ્રજાતિઓની સ્થિતિ તેમજ કાર્યાત્મક લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરે છે. તો જે નિકેત એટલે શું હોય? નિવાસ સ્થાનમાં જે પ્રજાતિ હોય તેમની સ્થિતિ અને કાર્યાત્મક એટલે કાર્ય કરે તેની લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરે છે. હવે જોઈએ બાયોમ કે જૈવમંડળ. આઈજી સિમોન્સ અનુસાર જ્યારે નિવસન તંત્રને વિશાળ વિસ્તારમાં વિસ્તૃત કરવામાં આવે છે ત્યારે તેને બાયોમ તરીકે ઓળખવામાં આવે છે. બાયોમ સૌથી મોટો જૈવિક એકમ છે. નિવસન તંત્ર બહુ મોટું ફેલાઈ ગયું એટલે બમની જેમ ફૂટી જાય, એટલે વિસ્તાર પામી જાય, એવી રીતે તમારે યાદ રાખવાનું. બમની જેમ વિસ્ફોટ થઈ ગયો તો તેને શું કહેવામાં આવે છે? બાયોમ. અને બાયોમ એ સૌથી મોટો જૈવિક એકમ છે. પ્રશ્ન બની શકે કે સૌથી મોટો જૈવિક એકમ કયો? તો તે છે બાયોમ. આબોહવા, તાપમાન, અક્ષાંશ ઋતુ જેવા અજૈવિક પરિબળો દરેકની સીમા નક્કી કરે છે. ત્યારબાદ એમાં આગળ જોઈએ પણ બે બાયોમ તો આબોહવા, તાપમાન, અક્ષાંશ ઋતુ જેવા અજૈવિક પરિબળો દરેકની સીમા નક્કી કરે છે. કોઈ પણ બે બાયોમ સરખા હોતા નથી, એટલે કે દરેક બાયોમ એમની અલગ અલગ લાક્ષણિકતાઓ ધરાવતા આપણને જોવા મળતા હોય છે. બાયોમને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કયા કયા? તો તે જોઈએ આપણે. એક જલીય બાયોમ ને એક સ્થળીય બાયોમ. નામ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે જલીય બાયોમ કોને કહેવાય અને સ્થળીય બાયોમ કોને. ત્યારબાદ બાયોમને સમજવા માટે ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો. તો કઈ કઈ બાબતો બાયોમને સમજવા માટે ધ્યાનમાં રાખવામાં આવે છે એ આપણે જોઈએ. તો પ્રાદેશિક આબોહવાની લાક્ષણિકતાઓ. પ્રાદેશિક એટલે કે પ્રદેશની. આબોહવા એટલે આપણને ખબર છે કે 35 વર્ષ કે તેનાથી વધારે સમયગાળાની જે વાતાવરણની સ્થિતિ અથવા હવામાનની સ્થિતિ હોય તેને આપણે આબોહવા કહેતા હોઈએ છીએ. તો તેમાં જે લક્ષણો રહેલા હોય પ્રદેશમાં રહેલી આબોહવાની લાક્ષણિકતાઓ. ભૌતિક પર્યાવરણનું પાસું. ત્યાંનું પર્યાવરણ કેવું છે તેના પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે. જમીનનો પ્રકાર તેમજ જમીનના વિકાસમાં યોગદાન આપતી પ્રક્રિયાઓ. જમીનનો પ્રકાર એટલે કેવી છે? કાળી છે, ભેજવાળી છે કે અન્ય રણ પ્રદેશની છે વગેરે. અને તેનું વિકાસમાં, જમીનના વિકાસમાં યોગદાન આપતી પ્રક્રિયાઓ. કઈ પ્રક્રિયાઓ જે જમીનના વિકાસમાં ભાગ આપે છે તેનો. ત્યારબાદ જે તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિનું વિતરણ. ત્યાં કેવી વનસ્પતિ છે તેના વિતરણ. જે તે વિસ્તારમાં પ્રાણી સૃષ્ટિનું વિતરણ તેમજ તેમનું પર્યાવરણ સાથેનું અનુકૂલન. તો આ બાયોમને સમજવા માટે ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો છે. હવે આપણે જોઈએ વિશ્વના બાયોમ. તો એમાં બાયોમમાં વન સૌપ્રથમ જોઈએ તો ઉષ્ણકટિબંધીય પેટા પ્રકાર, વિષુવવૃત્તીય જંગલો, પાનખર જંગલો અને સમશીતોષ્ણ કટિબંધીય જંગલો. તો આમનો કહેવાય ને કે એમાં સમાવેશ થાય છે. કયા કયા? ઉષ્ણકટિબંધીય વિષુવવૃત્તીય જંગલો. તો વિષુવવૃત્ત પ્રદેશમાં જે જંગલો આવેલા હોય તો તેને ઉષ્ણ કટિબંધીય વિષુવવૃત્તીય જંગલો કહે છે. ત્યારબાદ પાનખર જંગલો કે અમુક સમય જેવા જંગલો હોય કે તેમના પાન ખરી જતા હોય તેવા પાનખર. ને સમશીતોષ્ણ, સમાન તડકો, સમાન ઠંડાપણું જ્યાં હોય, સમશીતોષ્ણ. સમ એટલે સરખું, તો તેવા જંગલો આમના પેટા પ્રકારમાં છે. ત્યારબાદ પ્રદેશોમાં ઉત્તર પૂર્વીય અમેરિકા, પશ્ચિમ અને મધ્ય યુરોપ, ત્યારબાદ છે સાઇબેરિયા, અલાસ્કા અને કેનેડા. આ પ્રદેશોમાં આ જંગલો જોવા મળતા હોય છે. વનસ્પતિ સૃષ્ટિ એ અને પ્રાણી સૃષ્ટિ બી. તો વનસ્પતિને એ ભાગમાં રાખ્યું છે, પ્રાણી
ત્યારબાદ આગળ જોઈએ ઓછા ગાઢ અને મધ્ય ઊંચાઈવાળા વૃક્ષો. ઓછા ગાઢ હોય ને ઊંચાઈ મધ્ય હોય તેવા પહોળા પાંદડાવાળા વૃક્ષો, કે એવા વૃક્ષો કે જેમના પાંદડા પહોળા હોય તો તેનો સદાબહાર વૃક્ષો, કે જે હંમેશા લીલા જ હોય એવા વૃક્ષો, જેમ કે ઓક, બર્ચ, મેપલ, પાઇન, ફિરાન્ડ, સ્પ્રુસ વગેરે નો આમાં સમાવેશ થાય છે. હવે બી માં પ્રાણીઓ, તો એમાં કયા કયા છે? ચામાચીડિયા, બાજ, કોનિફર, વુડપેકર, ખિસકોલી, સસલા, કાળા રીંછ, હરણ, સિંહ જેવા સસ્તન પ્રાણીઓનો આમાં સમાવેશ થાય છે. હવે રણ જોઈએ તો ગરમ અને શુષ્ક પ્રકારના રણ હોય, અર્ધ શુષ્ક હોય ને કિનારા અને ઠંડા રણ. ગરમ અને શુષ્ક પ્રકારના આપણે જોઈએ તો લગભગ કચ્છમાં આવું ગરમ રણ, ત્યારબાદ રાજસ્થાનમાં આવા રણ જોવા મળે. અર્ધ શુષ્ક એટલે એ તો આપણને બહુ ખ્યાલ નહીં. કિનારા અને ઠંડા રણ, તો સુરતનું આપણે જોઈ શકીએ કે એ કિનારા નજીકનો ઠંડો રણ આપણે કહી શકીએ છીએ. ઉદાહરણમાં ધારો કે લઈએ તો એમ પ્રદેશો, તો સહારા, કાલહારી, થાર જેવા ગરમ રણના સીમાંત વિસ્તારો, ટુંડ્રા આબોહવા પ્રદેશો, આ બધાનો આમાં સમાવેશ થાય છે. હવે ઓછી વનસ્પતિ આમનામાં જોવા મળે. મોટા સસ્તન પ્રાણીઓ, એટલે સસ્તન એટલે કે જે બચ્ચાને દૂધ પીવડાવતા હોય એવા પ્રાણીઓ અહીંયા જોવા મળે. સરીસૃપ એટલે સાપ જે પેટે સરકીને ચાલતા હોય એવા પ્રાણીઓ અહીંયા જોવા મળે. અને પક્ષીઓ, કાળિયાર અને જમીન ખિસકોલી વગેરે અહીંયા જોવા મળતા હોય છે. ત્યારબાદ જોઈએ ઘાસની જમીન. ઘાસની જમીનના અલગ અલગ પ્રકાર છે, તો તેના વિશે આપણે જોઈએ. ઉષ્ણકટિબંધીય સવાના ઘાસના પ્રદેશો, સમશીતોષ્ણ ઘાસના મેદાનો, તો આનો સમાવેશ આમાં થાય છે. કયા કયા? ઉષ્ણકટિબંધીય એટલે તમને મેં આગળ જ કીધું તે ગરમ પ્રદેશમાં રહેતા હોય સવાના ઘાસના પ્રદેશો તે, ને ત્યારબાદ સમશીતોષ્ણ ઘાસના મેદાનો, આનો આમાં સમાવેશ થાય છે. પ્રદેશોની વાત કરીએ તો કયા કયા છે? આફ્રિકા છે, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા, યુરોપ, ઉત્તર અમેરિકા અને ભારતનો મોટા ભાગનો વિસ્તાર તે આમાં આવી જતો આપણને જોવા મળે છે. ત્યારબાદ કેવું જોવા મળે એમ તો એક ઘાસ અને મોટી ઝાડીઓ આમાં જોવા મળે. ઘાસની જમીન હોય એટલે શું? ઘાસ હોય ને મોટી ઝાડીઓ હોય. પ્રાણીઓ કયા હોય? જીરાફ હોય, ઝીબ્રા, ભેંસ, ચિત્તો, હાથી, ઉંદર, સાપ, ગેંડા, જંગલી ઘોડો, સિંહ જેવા પ્રાણીઓ આ ઘાસની જમીનમાં જોવા મળતા હોય છે. આપણે મૂવીઓમાં ઘણીવાર આવા સીન જોતા હોઈએ. સિંહ નહીં, સીન જોતા હોઈએ કે જ્યાં આવા સિંહ રહેતા હોય છે, ઘાસના મેદાનોમાં હોય. ત્યારબાદ હરણ પર હુમલો કરે તો આમ ધીમે ધીમે ચાલીને આવતા હોય. આવું બધું આપણે જોતા હોઈએ છીએ મૂવીઓમાં. જળચર બાયોમ વિશે જોઈએ તો સમુદ્રી વિસ્તારોમાં જળચર એટલે સમુદ્રમાં, તો સમુદ્રી વિસ્તારો કયા કયા? સરોવર છે, નદી, આર્દ્ર ભૂમિ એટલે વેટલેન્ડ જેને કહેવાય અંગ્રેજીમાં, મહાસાગરો છે, લગુન અને મુખ ત્રિકોણ પ્રદેશો વગેરેનો આમાં સમાવેશ થતો આપણને જોવા મળતું હોય છે. તો તેમાં કઈ કઈ વનસ્પતિ હોય? એક તો દરિયાઈ વનસ્પતિ હોય ને એક પાણીમાં રહેનારા પ્રાણીઓ. તો બે ભાગ હોય, એક પ્રાણીઓ, વનસ્પતિ, પણ કઈ? તો દરિયાઈ ને પેલી દરિયાઈ પ્રાણીઓ, બે નો આમાં સમાવેશ થાય છે. હવે જોઈએ જીવાવરણ, જીવોનું આવરણ, તો તેને શું કહેવાય? જીવાવરણ, જેમાં બધા જ જીવો આવી જતા હોય તે આવરણને આપણે એક સ્તર એને જીવાવરણ કહેતા હોઈએ છીએ. મિત્રો અમુક વાર કંટાળો આવે, પરંતુ આપણે એક એક વસ્તુ થોડુંક વ્યવસ્થિત રીતે સમજીએ જેથી તમને પરીક્ષામાં યાદ રહે. મને હવે ઠીક છે યાદ રહેના રહે, તમને યાદ રહે એવી રીતે હું ભણાવવાનો પ્રયત્ન કરું છું. જીવાવરણ એટલે બાયોસ્ફિયર, તો જીવાવરણમાં વાતાવરણ આવી જાય, કારણ કે એ જીવાવરણનો ભાગ છે. જલાવરણ આવી જાય, એ જીવાવરણ, પાણી હોય તો જ આપણે જીવીએ, વાતાવરણ હોય તો જ જીવીએ, વાતાવરણ નીકળી જાય તો ના જીવી શકીએ એવું થાય. મૃદાવરણ, માટી, જમીન, પૃથ્વી, આપણને રહેવા માટે સહારો તો જોઈએ જ ને, સમાવેશ થાય છે, જે સજીવોની પરસ્પર ક્રિયા તથા જીવન ટકાવી રાખવા આધાર આપે છે. તો આમનો સમાવેશ થાય છે. વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણનો સમાવેશ એ જીવાવરણમાં આપણને થતું જોવા મળે છે. ત્યારબાદ
જીવાવરણ શબ્દ ગ્રીક શબ્દ બાયો એટલે સજીવ અને ફાયરા એટલે આવરણ પરથી બનેલો છે. કયા શબ્દ છે? બાયોસ્ફિયર આપણે કહીએ છીએ, સ્ફિયરા. તો બાયોસ એટલે સજીવ અને સ્ફેરા એ આવરણ પરથી બનેલો શબ્દ કયો છે? જીવાવરણ અથવા બાયોસ્ફિયર. કયો શબ્દ છે? ગ્રીક શબ્દ છે. જીવાવરણ શબ્દ વર્ષ 1875 એડવર્ડ સુએજ દ્વારા આપવામાં આવ્યો હતો. વર્ષ તો ઠીક છે, યાદ રહેનારે. એડવર્ડ સુએજ આ વૈજ્ઞાનિક અથવા જે સંશોધક છે તેનું નામ તમારે ખાસ યાદ રાખવાનું રહેતું હોય છે. અહીંયા થોડુંક ઇમ્પોર્ટન્ટ બની જતું હોય છે આપણા માટે. જીવાવરણને પૃથ્વીનું ચોથું આવરણ કહેવાય. વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ અને જીવાવરણ. એમાં સજીવોનું ભરણ પોષણ થાય છે. જીવાવરણમાં જ બધા જીવો રહેતા હોય છે ને ત્યાં તેમનું ભરણ પોષણ થતું આપણને જોવા મળતું હોય છે. જીવાવરણમાં સજીવ, વસ્તી, સમુદાય, નિવસન તંત્ર અને બાયોમ નો સમાવેશ અહીંયા થઈ જાય. વસ્તી એટલે કે ગમે તેની વસ્તી, સજીવોની વસ્તી હોય, સજીવોની જ મોટા ભાગે તો વસ્તી હોય. તે સમુદાય તો આપણે જોયું સજીવ, ત્યારબાદ વસ્તી, સમુદાય બને, પછી એક તંત્ર બને, નિવસન તંત્ર કહીએ, ને ત્યારબાદ આખી એક રચના થાય તેને આપણે બાયોમ કહેતા હોઈએ છીએ. તો જીવાવરણમાં આ બધાનો સમાવેશ થતો આપણને જોવા મળે છે. સમુદ્રના સૌથી નીચા તળથી વાતાવરણના સૌથી ઊંચા બિંદુ સુધી લગભગ 24 કિલોમીટરનું આ જૈવિક આવરણ છે. તળેટીથી લઈને વાતાવરણ ઉપર જઈએ લગભગ 24 કિલોમીટરનો જે વિસ્તાર આપણે લઈએ, આમ અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી 24 કિલોમીટર સુધીનો જે વિસ્તાર હોય આને આપણે જીવાવરણ કહેતા હોઈએ છીએ. તે એક ગતિશીલ અને મોટું નિવસન તંત્ર છે, જેમાં બીજા અનેક નાના નિવસન તંત્રો જેવા કે દેશ, રાજ્ય, જિલ્લા અથવા તો કોઈ સ્વતંત્ર ખીણ, પર્વતમાળા, નદી કે સરોવર વગેરે જે સહેલાઈથી દેખાય અને ઓળખાય તેવા હોય તેનો સમાવેશ થાય છે. જૈવિક આવરણ કોઈ પણ ભૂદ્રશ્ય કે જલ દ્રશ્યને તેના સ્તર મુજબ આગવી લાક્ષણિકતાઓ પ્રદાન કરતો આપણને જોવા મળે છે. તો મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે પારિસ્થિતિકીના સિદ્ધાંતથી શરૂ કરીશું, જેને શું કહેવાય? પ્રિન્સિપલ ઓફ ઇકોલોજી. તો આજનું લેક્ચર આપણે અહીંયા જ પૂર્ણ કરીએ. આશા છે આજનો આ પારિસ્થિતિકીનો પ્રથમ લેક્ચર તમને ગમ્યું હશે. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો, કન્ટિન્યુ રિવિઝન કરતા રહો અને ક્વેશ્ચન સિરીઝ આપણે લાવવાના છે, તો આપણા ચેનલ સાથે જોડાયેલા રહો. મળીએ નવા લેક્ચરમાં. સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો હવે આપણે પારિસ્થિતિકમાં આગળ તરફ વધી તેમાં જોઈએ પારિસ્થિતિકીના સિદ્ધાંતો, પ્રિન્સિપલ ઓફ ઇકોલોજી. એમાં છે આનુવંશિકતા, હેરેડિટી. તો આનુવંશિક લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં જવાની પ્રક્રિયાને આનુવંશિકતા કહેવાય. જેમ કે આપણા માતા પિતા છે એમના જેવા થોડા ઘણા આટલા 70-80% અને તેમના જેવા જ, એટલે કે અમુક વાર કેવું પપ્પા બહુ ગુસ્સે થતા હોય તો આપણને એવી ટેવ હોય કે આપણે ગુસ્સે ઓટોમેટિકલી થતા હોય. એટલે કે જે માતા પિતામાં છે તે જ લક્ષણો બાળકમાં આપોઆપ ઉતરી આવવાની ક્રિયાને આનુવંશિકતા કહેવાય છે. તો આનુવંશિકતાના લક્ષણો કેવા હોય? એક પેઢીમાંથી બીજી પેઢીમાં જવાની જે પ્રક્રિયા હોય તેને આનુવંશિકતા કહેવાય. એને આમ ટૂંકમાં સમજાયેલ છે. આનુવંશિકતાના કારણે સંતાનમાં તેના પિતૃઓની રચના અને ક્રિયાત્મક લક્ષણો ઉતરી આવે છે. જે મેં તમને હાલ જ ઉદાહરણ સ્વરૂપે સમજાવ્યું કે આપણે માતા પિતા હોય એવા આપણે દેખાઈએ અથવા એમના જેવા ગુણ હોય. એટલે અમુક વાર કેવું હોય, ડોક્ટરનો છોકરો હોય તો એ ડોક્ટર જ બને એવું જરૂરી નહીં, પણ માઇન્ડેડ તો હોય એમ. એટલે આવી જે ક્રિયા હોય તેને આપણે આનુવંશિકતા કહેતા હોઈએ છીએ. જેમ કે ચામડીનો રંગ, આંખની કીકીનો રંગ વગેરે. ડીએનએ આનુવંશિક માહિતીનું વાહક છે અને તે કોઈ પણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થાનાંતરિત થાય છે. એમાં કંઈ પરિવર્તન નહીં થતું, સેમ ટુ સેમ એક પેઢીમાંથી માતા અને પિતાનું જે ડીએનએ હોય તે બાળકમાં ઉતરી આવતું હોય છે. આગળ ડીએનએ આ તો જોઈ ગયા આપણે. આનુવંશિકતાનો સૌ પ્રથમ અભ્યાસ ગ્રેગર જોન મેન્ડલ નામના વૈજ્ઞાનિકે કર્યું હતું.
યાદ રાખજો, આનુવંશિકતાનો સૌપ્રથમ અભ્યાસ કોણે કર્યો? તો મેન્ડલ અથવા ગ્રેગર જોન મેન્ડલે સૌપ્રથમ આનો અભ્યાસ કર્યો. વટાણાના છોડ ઉપર 7 વર્ષ સુધી સંકરણના પ્રયોગ કર્યા અને તેના આધારે સજીવોના આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા. આથી ગ્રેગર જોન મેન્ડલને આનુવંશિકતાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં થયું કેવું કે ગ્રેગર જોન મેન્ડલ છે ને પ્રયોગો કરતા ને પત્ર જે તે જ્યાંના હશે ત્યાં મોકલતા હતા પત્રો કે મેં આવા પ્રયોગ કર્યા, આનું આ તારણ આવ્યું, આનું આ તારણ આવ્યું. એ એક કહેવાય ને કે પાદરી હતા. પાદરી મીન્સ કે ચર્ચમાં તે હોય ને તેમને આપણે ફાધર એવું કહેતા હોય તે. તો એમને કહેવાય કે જે ચર્ચની આગળ વટાણાના છોડ હતા તો તેમણે જોયું કે એક નાનું છે, એક મોટું છે, એકમાં આવું છે, એકમાં તેવું. તો તેમણે સતત 7 વર્ષ સુધી પ્રયોગો કર્યા. જે તારણો આવતા ગયા તે મોકલતા હતા. પરંતુ જ્યાં ત્યાંના જે સાયન્ટિસ્ટ હતા તે આવા તારણો આવે તો હવે મોટા માણસો એટલે એમને બહુ ધ્યાન ના આપે એમ. પરંતુ જ્યારે પેલા અવસાન પામી ગયા ત્યારે છેલ્લે આમ ટપાલ ગઈ હતી ત્યાં, તો એક વ્યક્તિએ ધ્યાન કેન્દ્રિત કર્યું કે આ શું છે એમ. પછી તેમણે તેના પ્રયોગ કર્યા ને એનું તારણ 100% મળ્યું કે આવું થાય છે એમ. પછી તેઓ ગ્રેગર જોન મેન્ડલને હોતા ત્યાં ગયા કે ભાઈ કયા એડ્રેસ પરથી આ આવે છે એમ પોસ્ટ. પરંતુ ત્યાં સુધી તેઓ જીવિત ન હતા. પરંતુ તેમના જે આગળના તારણો હતા તે બધા શોધ્યા અને પછી જોયું તો આનુવંશિકતાનું જે સિદ્ધાંત હતું તે તેમના તારણો પરથી મળ્યું એવું લાગ્યું. તેથી તેમને આનુવંશિકતાના પિતા તરીકે ત્યારબાદ કહેવાય ને કે આનુવંશિકતાના પિતા તરીકે ત્યારબાદ તેમને ઉપાધિ આપવામાં આવી. ત્યારબાદ આગળની તરફ જોઈએ આપણે, તેમાં છે ભિન્નતા, વેરિએશન. તો જીવ વિજ્ઞાનની ભાષામાં સમજીએ તો ભિન્નતા એટલે એક પેઢીના સજીવો કરતાં બીજી પેઢીના સજીવોમાં એક જુદાપણું નજર પડે એમ. કે આમ છે તેવું સેમ ટુ સેમ ના હોય, કંઈક અલગ જોવા મળે. જેમ કે ભિન્નતા એટલે પહેલાના સમયમાં કેવું હતું કે માણસ પેલું આપણે મોટું આંતરડું, અત્યારે એપેન્ડિક્સનું ઓપરેશન કરે તો પેલા માણસ કેવું કરતો હતો, પકવ્યા વગરનું ખાતું હતું એમ. એટલે એનું મોટું આંતરડું તે લાંબુ રહેતું હતું જેથી તે પાચન થઈ શકે. અત્યારે કેવું શેકેલું ખાઈએ તો તે મોટું આંતરડું છે, પરંતુ અમુક વાર દુખાવો થાય તો આપણે ઓપરેશન કરાવતા હોઈએ છીએ. આ તો ઠીક છે. હવે બીજું ઉદાહરણ લઈએ કે ભિન્નતા કેવી રીતે. તો પહેલા કહેવાય કે માણસમાં પૂંછડી હતી, પરંતુ ધીમે ધીમે તે પૂંછડી લુપ્ત થતી ગઈ. કેમ? કારણ કે તે હવે એનો ઉપયોગ ટાળતો ગયો એમ, એટલે ઉપયોગ એટલું કરતો નહોતો. એટલે તો આવી રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણે જઈએ તો કેવું થાય કે ભિન્નતા જોવા મળે છે. હવે જોઈએ આના દ્રષ્ટાંતો અહીંયા આપેલ હતા ઉદાહરણો. તો વિશિષ્ટ જનીનો ઉમેરવા અથવા કાઢી નાખવાના કારણે આનુવંશિકતામાં ભિન્નતા પ્રેરિત થાય છે. સજીવોના વિવિધ વંશીય સમુદાયોમાં ત્વચાનો રંગ, વાળના પ્રકાર, આંખનો રંગ તેમજ રક્ત જૂથોમાં તફાવતને કારણે ભિન્નતા જોવા મળે છે. તો આ થોડુંક યાદ રાખવું. જનીન વિદ્યા, જીનેટિક્સ. આનુવંશિકતા અને ભિન્નતા જેવા અગત્યના પાસાઓનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખાને શું કહેવાય? જીનેટિક્સ અથવા જનીન વિદ્યા કહેવામાં આવતું હોય છે. તેમાં શું કરે? આનુવંશિકતા એટલે માતા પિતામાંથી જે ગુણો ઉતરી આવે છે બાળકોમાં અને ત્યારબાદ જે એમને ભિન્નતા જોવા મળે તો તેમનું આમાં અભ્યાસ કરવામાં આવે છે. એને જીનેટિક્સ કહેવામાં આવતું હોય છે. હવે એમાં આગળ જોઈએ આપણે પ્રાકૃતિક પસંદગી, નેચરલ સિલેક્શન. તો પ્રાકૃતિક પસંદગી એ ડાર્વિન અને વોલેસ દ્વારા પ્રસ્તાવિત પદ્ધતિ છે. કયા બે વૈજ્ઞાનિકો? ડાર્વિન અને વોલેસે કઈ પ્રાકૃતિક પસંદગી પ્રસ્તાવિત કરી છે. પ્રાકૃતિક પસંદગી સજીવોને તેના પર્યાવરણ સાથે વધુ સારી રીતે અનુકૂળ બનાવી પ્રજનન ક્ષમતા વિકસાવવાનું તેમજ સંતતિ માટે યોગ્ય ઉત્તમ તક આપે છે. પ્રજનન ક્ષમતા વિકસાવવા માટે આમાં આપણને ચાન્સ રહેતું હોય છે. એટલે કે પ્રજનન એટલે કે બે માતૃપક્ષ અને પિતૃપક્ષ દ્વારા જે બાળક જન્મે તે જે પ્રક્રિયા થાય તેને આપણે સેક્સ કહેતા હોઈએ છીએ. તો તેને પ્રજનન ગુજરાતીમાં કહેવાય છે.
હવે જોઈએ ઉત્ક્રાંતિ, ઇવોલ્યુશન. ઇવોલ્યુશન શબ્દનો ઉદ્ભવ મૂળ લેટિન શબ્દ ઇવોલ્વર પરથી થયો છે. કયા શબ્દ પરથી? તો ઇવોલ્વર પરથી ઇવોલ્યુશન શબ્દનો ઉદ્ભવ થયો છે. પૃથ્વીનો ભૂવૈજ્ઞાનિક ઇતિહાસ અને જીવવૈજ્ઞાનિક ઇતિહાસ નજીકથી આની સાથે ઉત્ક્રાંતિ સાથે જોડાયેલું છે. ઇવોલ્યુશન એટલે કે પહેલાના સમયમાં કેવું હતા, નાના નાના જીવો જોવા મળતા હતા, પછી એમાંથી મોટા મોટા જીવોને છેલ્લે માનવીનું કહેવાય ને કે ઉદ્ભવ થયું, તો આને ઇવોલ્યુશન એટલે ઉત્ક્રાંતિ કહી શકીએ છીએ. પ્રકૃતિવિદ ચાર્લ્સ રોબર્ટ ડાર્વિનને ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈ ગયા આપણે ગ્રેગર જોન મેન્ડલ, ને હવે છે રોબર્ટ ડાર્વિનને ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ધ ઓરિજિન ઓફ સ્પીસીસ નામનું પુસ્તક લખ્યું છે. તો આ પુસ્તક યાદ રાખજો, કયું છે? ચાર્લ્સ ડાર્વિને ધ ઓરિજિન ઓફ સ્પીસીસ નામનું પુસ્તક લખ્યું. ત્યારબાદ છોડ, પ્રાણીઓ વગેરેના શરૂઆતથી લઈ આજ દિન સુધીના વિકાસને ઉત્ક્રાંતિ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો એમાં આપણે જોઈએ કે જેવી રીતે છોડ શરૂઆતમાં આવા છોડ જોવા મળે તે જરૂરી નહોતા. પહેલાના સમયમાં ડાયનાસોર જોવા મળતા હતા, પરંતુ અત્યારે જોવા મળતા નથી. તો એક ઉત્ક્રાંતિ એટલે કે પરિવર્તન, તેને જ આપણે ઉત્ક્રાંતિ કહી શકીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં કેવું છે કે આપણે જોઈએ તો 2000 મિલિયન વર્ષ પહેલા, તો તમને ખ્યાલ હશે કે 1 મિલિયન એટલે કેટલા થાય? 10 લાખ. તો 10 લાખ ગુણ્યા તમે 2000 કરો તો એના પરથી તમને આંકડો ખ્યાલ આવી જાય કે લગભગ કેટલા સમય પહેલા એક કોષીય સજીવનું ઉદ્ભવ થયો હશે. ત્યારબાદ છે કે વર્ષ 1938માં દક્ષિણ આફ્રિકામાં શિલાકાંત માછલીને લોબફિન્સ તરીકે ઓળખવામાં આવી કે જેમાંથી પ્રથમ ઉભયજીવીઓ ઉતરી આવ્યા. ક્યાંથી? દક્ષિણ આફ્રિકાથી. કઈ માછલી? તો શિલાકાંત લોબફિન્સ તરીકે જેને ઓળખાય છે, તે ત્યાંથી મળી આવી. તેમાંથી પ્રથમ ઉભયજીવીનો વિકાસ થયો. ઉભયજીવી એટલે બે જગ્યાએ રહી શકે, જેમ કે મગર જમીન પર ને પાણી પર, એવાને ઉભયજીવી આપણે કહેતા હોઈએ છીએ. તમને ખ્યાલ હશે એ મુજબ આપણે માનવીનો સૌ પ્રથમ વિકાસ કયા ખંડમાં થયો હતો, અથવા માનવીનો ઉત્પત્તિ સ્થાન તે કયો ખંડ ગણાય છે? તો તે છે આફ્રિકા ખંડ. તો ત્યાંથી આ માછલી સૌ પ્રથમ મળી આવી હતી, એટલે 1938માં એની શોધખોળ થઈ. ઉભયજીવીઓમાંથી સરીસૃપો ઉતરી આવ્યા. સરીસૃપો એટલે શરીરે ઘસડાઈને ચાલે એમ, તે છે મગર, સાપ વગેરે, કાચબો, તે છે તે. અને જમીન પર રહેવાવાળા સરીસૃપો ડાયનાસોર હતા. તેમાંનો સૌથી મોટો ડાયનાસોર ટાયરેનોસોરસ રેક્સ હતો. આ યાદ રાખજો, સૌથી મોટો ડાયનાસોર કયો હતો? ટાયરેનોસોરસ રેક્સ હતો. હવે જોઈએ વિશિષ્ટતા, સ્પેશિએશન. વિશિષ્ટતા એ પ્રક્રિયા છે જેના દ્વારા નવી પ્રજાતિઓ રચાય છે. વિશિષ્ટતા એ ઉત્ક્રાંતિના પરિણામે જોવા મળે છે. તો વિશિષ્ટતા શું છે? એક પ્રક્રિયા છે એમ, તેના કારણે નવી પ્રજાતિઓ રચાય. ઉત્ક્રાંતિ થાય એના કારણે વિશિષ્ટ એટલે કે અલગ પડતું આપણને જોવા મળે છે એમ. ત્યારબાદ આગળની તરફ છે આપણું લુપ્તતા, એક્સ્ટિંક્શન. તો પૃથ્વી પર જે પ્રજાતિઓ પર્યાવરણ સાથે અનુકૂલન સાધી શક્યા છે તેઓ તેમનું અસ્તિત્વ ટકાવી શક્યા છે, અને જે પ્રજાતિઓ અનુકૂલન સાધવામાં નિષ્ફળ રહ્યા તેઓ લુપ્ત થઈ ગયા. તો એ સામાન્ય એવી વાત છે કે આપણે કહીએ ને કે અમુક જગ્યાએ તાપમાન વધે તો આપણે ના રહી શકીએ, તો આપણે અનુકૂલન સાધી નહીં શક્યા, અથવા તો ત્યારબાદ વધારે તાપમાન થાય તો આપણે મૃત્યુ પામી જઈએ. તો આવું રહેતું હોય છે કે અનુકૂલન તમે સાધી શકો તો ત્યાં રહો, અને જે નહીં સાધી શક્યા તે મૃત્યુ પામ્યા. હવે જોઈએ વિકૃતિ, મ્યુટેશન. વિકૃતિ એ એવી ઘટના છે જેના પરિણામે ડીએનએના અનુક્રમમાં વૈકલ્પિક બદલાવ પ્રેરાય છે. હવે વિકૃતિ એટલે શું? તો વિકૃતિ મીન્સ કે એવું કે ભાઈ આપણે 23 2 46 એટલે 46 રંગસૂત્ર હોય તેની જગ્યાએ 47 થઈ જાય, તો 45 થઈ જાય. તો આના કારણે અમુક પ્રકારની ખામી અથવા વધારાપણું જોવા મળતું હોય છે શરીરમાં, તો તેને વિકૃતિ કહેવાય. તો
તો એ જોઈએ આપણે. તેના પરિણામે સ્વરૂપે સજીવોના જનીન પ્રકાર અને સ્વરૂપમાં પરિવર્તન આવે છે. પ્રત્યેક રંગસૂત્રિકામાં એક છેડાથી બીજા છેડા સુધી સળંગ અત્યંત ગૂંચળા સ્વરૂપે ડીએનએનું એક કુંતલ આવેલું હોય છે. એક ડીએનએમાં કેટલા રંગસૂત્રો હોય છે? 23 જોડ. ટોટલ રંગસૂત્ર 46. ડીએનએ ખંડનો લોપ, ડિલેશન અથવા દ્વિગુણન રંગસૂત્રોમાં ફેરફાર પ્રેરે છે. એટલા માટે રંગસૂત્રોમાં થતા ફેરફાર અસાધારણતાને જન્મ આપે છે. જોઈએ આગળ. વિકૃતિ અનેક રાસાયણિક તથા ભૌતિક કારકો દ્વારા થાય છે, જેને મ્યુટાજન્સ કહેવાય છે. ઘણા રાસાયણિક ફેરફારો થાય અથવા ભૌતિક કારણો હોય તેના કારણે આ વિકૃતિ આપણને થતી જોવા મળે છે. ઉદાહરણ તરીકે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો સજીવોમાં વિકૃતિ પેદા કરે છે. તો આ પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ આપણે કિરણો કહેતા હોઈએ છીએ, તે પણ વિકૃતિ પેદા કરતા જોવા મળતા હોય છે. હવે જોઈએ અનુકૂલન, એડાપ્ટેશન. અનુકૂલન એ સજીવોનો એક વિશિષ્ટ લક્ષણ છે, જે તેને તેના નિવાસ સ્થાનમાં જીવિત રહેવા અને પ્રજનન કરવા માટે સક્ષમ બનાવે છે. અનુકૂલન એટલે આપણે ઘરમાં રહીએ, વધારે ઠંડી લાગે તો અનુકૂલન સાધવા શું કરીએ આપણે? ભાઈ દેવતા સળગાવી દઈએ એમ. એવું કરતા આપણે સામાન્ય રીતે જોવા મળતા હોય છે. ત્યારબાદ આપણે ઠંડુ પાણી જોઈએ તો ભાઈ બહુ ગરમી છે, ઠંડુ પાણી ફ્રીજમાંથી પાણી પી લે તો અનુકૂલન સાધે છે. આમ સંતુલન બનાવવાની પ્રક્રિયાને અનુકૂલન કહેવામાં આવતું હોય છે. ઉદાહરણ તરીકે નારિયેળી સમુદ્ર તટે સારી રીતે વિકસે છે અને ઊંટ રણમાં અસ્તિત્વ ટકાવવા સક્ષમ છે. હવે સમુદ્ર તટે ખારાશ હોય તો બધા છોડ ત્યાં ના ઊગી શકે, પરંતુ નારિયેળી ત્યાં ઊગી શકે છે. તો એનું મેઇન કારણ શું છે? અનુકૂલન. તે ત્યાં કહેવાય ને કે નિવાસ કરતા શીખી ગઈ છે, અથવા તેની રચના એવી રીતે બનાવી દીધી છે, અથવા તેની રચના એવી છે કે જેથી તે ત્યાં સર્વાઈવ કરી શકે છે. એવી જ રીતે ઊંટના ખૂંદમાં કહેવાય ને કે ઉપરનો ભાગ આમ હોય ટેકરા જેવું, ત્યાં કંઈક પાણી હોય અથવા ચરબી હોય એમ. ચરબીમાંથી તે પાણી મેળવી અને રણમાં સર્વાઈવ કરી શકે. જ્યારે તમે ગાયને ભેંસ બળદ એવું કંઈ લઈ જાઓ તો એ જીવી ના શકે એમ. તો આવી રીતે રણનું વાહન જે ઊંટને આપણે કહેતા હોઈએ છીએ, તો તે જ માત્ર ત્યાં સર્વાઈવ કરી શકે છે. એવી જ રીતે નારિયેળી તે સમુદ્ર તટે એમ. સમયાનુસાર બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા સજીવોની રચના અને કાર્યોમાં પણ ફેરફાર થાય છે. અજૈવિક ઘટકોમાં થતા પરિવર્તનો ખૂબ જ ધીમા હોવાથી અનુકૂલન લાંબા ગાળે જોવા મળે છે. આપણે અનુકૂલન ધીમે ધીમે થાય એમ, તરત નહીં. એટલે 30 ડિગ્રી સેલ્સિયસે રહેતા હતા અને અનુકૂલન સાધીને 45 ડિગ્રી સેલ્સિયસે તમે રહેવા લાગી ગયા, તો એવું ના થાય. ધીમો સમય આગળ વધે તે પ્રમાણે આપણે એને અનુરૂપ થતા ટેવાઈ જતા હોઈએ છીએ. 2000ની સાલમાં આપણે જોઈએ તો તાપમાન ઓછું હતું, પરંતુ અત્યારે તાપમાન વધ્યું તો આપણે એ પ્રમાણે પરિવર્તિત થઈ ગયા છે. તો આવું થતું જોવા મળતું હોય છે. અનુકૂલનનો લાંબા વિકાસકીય સમય બાદ વિકસિત થાય છે. ત્યારબાદ પેઢી દર પેઢી થતા આનુવંશિક ફેરફારો બાદ અનુકૂલન કોઈ પ્રજાતિમાં જેનેરિક રીતે સ્થાયી અથવા કાયમી બને છે. ત્યારબાદ એવું હોય કે ભાઈ એવું ના હોય કે 2000 હવે નવા બાળકો જે જન્મે તો એ આપણા કરતાં થોડાક અપડેટ હોય ને એમનાથી ત્યારબાદ નવા જે બાળકો જન્મે તે થોડાક અપડેટ હોય, એટલે થોડા ઘણા સતત એ અનુકૂલન સાધતા આપણને જોવા મળે છે. હવે જોઈએ અનુકૂલનના પ્રકાર, ટાઈપ્સ ઓફ એડેપ્ટેશન. કેટલાક સજીવો ચોક્કસ દેહધાર્મિક વ્યવસ્થા દ્વારા પ્રતિકૂળ પરિસ્થિતિને પ્રતિક્રિયા આપવા સક્ષમ હોય છે. તો ઘણા કહેવાય ને કે સજીવો હોય તેમની અંદરની પ્રક્રિયા દ્વારા, વ્યવસ્થા દ્વારા પ્રતિકૂળ એટલે કે તેમની વિરોધી જે પરિસ્થિતિ હોય તેને સામનો કરવા માટે તે સક્ષમ હોય છે. ત્યારે બીજા કેટલાક પોતાની વર્તણૂક દ્વારા વ્યવહારિક રીતે પ્રતિકૂળ પરિસ્થિતિ સામે પ્રતિક્રિયાઓ કરે છે. આ પ્રક્રિયાઓ વાસ્તવમાં તેમના અનુકૂલનો છે. ત્યારબાદ આગળ જોઈએ બાહ્ય કાર્ય અનુકૂલન, મોર્ફોલોજિકલ એડેપ્ટેશન. બાહ્ય કાર્ય એટલે કે તમને બાહ્ય એટલે બહાર એટલે કે શરીર પર જે અનુકૂલન રૂપે હોય છે વસ્તુઓ, તેનો આપણે આમાં કહેવાય કે અભ્યાસ કરવાના છીએ. આ અનુકૂલનમાં ભૂસ્તર રચના, વરસાદ, પવન, ગરમી, પ્રકાશ વગેરે જેવા અજૈવિક પરિબળોના કારણે સજીવોના શારીરિક માળખામાં પરિવર્તન જોવા મળે છે.
તો શરીરમાં કઈ રચનાઓ જોવા મળે છે તેનો આપણે આમાં અભ્યાસ કરવાના છીએ કે ભાઈ શરીર પર કહેવાય ને કે અમુક જે હોય પ્રાણીઓ એમના શરીર પર મોટા વાળ હોય તો એ બાહ્ય કાર્ય બધા અનુકૂલનના ઉદાહરણ છે. અથવા હાથી લઈએ તો એના મોટા કાન હોય. તો આ કેમ હોય છે એ બધાનો આપણે આમાં અભ્યાસ કરવાના છીએ, જે સજીવોના બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે. એમાં જોઈએ ઉદાહરણ, હાથી મોટા ભાગે ગરમ વિસ્તારમાં રહે છે, તેથી તેમના શરીરને ઠંડુ રાખવા માટે મોટા કાન ધરાવે છે. આપણે જોઈએ છીએ હાથી જે સામાન્ય રીતે તે કેવા વિસ્તારમાં હોય છે? ગરમ વિસ્તારમાં. સાઉથ તરફ તમે જાઓ, દક્ષિણ ભારત તરફ, તો ત્યાં મોટા ભાગે આપણને ગરમ વિસ્તાર જોવા મળે. તો ત્યાં મોટા ભાગે આપણને હાથીએ જોવા મળતા હોય છે. પણ પોતાનું શરીર ઠંડુ રાખવા માટે તેમના જોડે શાની રચના હોય છે? કાનની રચના આપણને જોવા મળતી હોય છે, જે બાહ્ય કાર્ય પરિવર્તન અથવા અનુકૂલન સાધવાનું એક સાધન તમે ગણી શકો છો, જે શરીરમાંથી ગરમી મુક્ત કરે છે. ત્યારબાદ શીત ક્ષેત્રોમાં સસ્તન પ્રાણીઓ ટૂંકા કાન. હવે શીત ક્ષેત્રો એટલે કે ઠંડા પ્રદેશો, ને સસ્તન એટલે કે જે બચ્ચાને જન્મ આપતા હોય તેવા પ્રાણીઓ ટૂંકા કાન, ટૂંકા ઉપાંગો અને જાડી ચામડી ધરાવે છે. જાડી ચામડી હોય એટલે એમનામાં શું થાય કે એમને બહુ ઠંડી ન લાગે એવું રહેતું હોય છે સામાન્ય રીતે. કાન પણ એમના ટૂંકા હોય જેથી શરીરમાંથી ગરમી બહારની તરફ ના જાય. ટૂંકા એટલે કે ઉપાંગો એટલે કે તમામ અંગ હોય છે તે મોટા ભાગે એમના ટૂંકા આપણને જોવા મળતા હોય છે, જેના ઉપયોગ થકી તે શરીરની ગરમી જાળવીને ઉષ્માનો વ્યય ઘટાડે છે. ઉષ્મા એટલે કે ગરમી એમ, આંતરિક જે ઉર્જા હોય છે ગરમી રૂપી તેની ઉષ્મા આપણે કહેતા હોઈએ છીએ. વ્યય એટલે કે વેડફવી એમ, કે જે ઉષ્માનું વેડફાણ થાય છે અથવા નો બગાડ થાય છે તેને તે ઘટાડે છે. એના જે નાના ઉપાંગો હોય છે તે, જેને એલનનો નિયમ કહેવામાં આવતું હોય છે. પર્વતીય વિસ્તારોમાં રહેતા પ્રાણીઓ જેવા કે યાક અને હિમચિત્તો ઠંડીથી રક્ષણ માટે જાડી ચામડી અને રૂંવાટી ધરાવે છે. યાક છે, હિમચિત્તો છે, તે ઠંડીથી રક્ષણ માટે શું ધરાવે? જાડી ચામડી. જાડી એટલે કે હવે જાડી એમાં તો કંઈ સમજાવવાનું ના હોય. રૂંવાટી એટલે કે શરીર પર નાના નાના વાળ હોય તો તેને આપણે રૂંવાટી કહેતા હોય છે. આપણા શરીર પર, હાથ પર ને બધે વાળ હોય છે તો અમુક વખત આપણને વધારે ઠંડી લાગે તો રૂંવાટી ઊભી થઈ જાય છે, એટલે કે વાળ આપણા સીધા થઈ જાય છે, એવું અહીંયા જોવા મળતું હોય છે. ત્યારબાદ છે રણની વનસ્પતિઓને પર્ણ હોતા નથી અથવા ખૂબ જ નાના કે કાંટા સ્વરૂપે હોય છે. આમાં તમને એક્ઝામ્પલ હું થોરનો આપીશ. થોર તમે જો સામાન્ય રીતે કાંટાળું હોય, ત્યારબાદ એના પાંદડા બહુ મોટા ના હોય, નાના હોય ને આમ જ્યારે એને પાણીની અછત સર્જાય તો પોતાના પાંદડા ખેરવી નાખે. હવે એને ખેરવવાનું કારણ શું છે કે થોર હોય એ મોટા ભાગે રણમાં આપણને જોવા મળે. ત્યારબાદ બાવળ છે, બાવળના તમે પાંદડા એકદમ નાના હોય તો ખેરવી કાઢે. કેમ? કારણ કે પાંદડામાંથી પાણીનો વ્યય થતો એમને આપણને જોવા મળતું હોય છે. હવે પાણીનો વ્યય થઈ જાય, પહેલાથી જ એમની જોડે પાણી નથી તો કેવી રીતે એ ત્યાં અનુકૂલન સાધી શકે? તો એના માટે એમને જોડે જે પ્રકાશ સંશ્લેષણ કરવાનું હોય તો એ મોટા ભાગે પ્રકાંડથી જ પ્રકાશ સંશ્લેષણ કરતા હોય છે. તો જોઈએ આપણે આમાં હવે જે બાષ્પોત્સર્જન દ્વારા પર્ણોમાંથી ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. બાષ્પોત્સર્જન એટલે બાષ્પ રૂપે ઉત્સર્જન થાય પાણીનું. પાણી જે વનસ્પતિમાં છે તે બાષ્પ બનીને બહાર જવાની ક્રિયાને બાષ્પોત્સર્જન, અથવા આપણે કહેતા હોઈએ કે દરિયામાં અમે ગરમી થાય તો બાષ્પોત્સર્જન થયું, એટલે દરિયાનું પાણી ઉપર એટલે આકાશમાં જતું રહ્યું બાષ્પ રૂપે, તો એને બાષ્પોત્સર્જન કહેવાય. થોર જેવી વનસ્પતિ પ્રકાંડ દ્વારા પ્રકાશ સંશ્લેષણ કરે છે. આપણે થોરમાં જોઈએ સામાન્ય રીતે તો એનું પ્રકાંડ આપણને લીલું જોવા મળતું હોય છે અને એ પ્રકાશ સંશ્લેષણ પોતાના પ્રકાંડ દ્વારા જ કરતી જોવા મળે છે. પ્રકાંડ પર મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે, જે કાંટાળી વનસ્પતિની પેશીઓમાં પાણીને જાળવી રાખવા મદદ કરે છે. મીણયુક્ત સ્તર કેમ હોય? કારણ કે હવે પ્રકાશ સંશ્લેષણ તો કરે છે પરંતુ એમને પોતાના અંદરનું પાણી નથી ગુમાવવું એટલું બધું એમ. તો મીણયુક્ત એમનો પ્રકાંડ હોય એમાં એક સ્તર, જાડો સ્તર હોય થોડોક, તો તેના થકી શું થાય કે
પોતાના અંદરનું પાણી તે બહાર ગુમાવતા નથી. મોટાભાગની આ વનસ્પતિઓના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જઈ પાણીનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ બાવળના મૂળિયા હોય જમીનમાં અંદર નીચે સુધી ઉતરેલા જોવા મળતા હોય છે. અને બાવળ સામાન્ય રીતે ઉષ્ણકટિબંધ અથવા સમશીતોષ્ણ, જ્યાં સરખી ઠંડી અને સરખી ગરમી પડતી હોય તેને સમશીતોષ્ણ કટિબંધ કહેવાય. ને ઉષ્ણ એટલે જ્યાં ગરમી વધારે તેને ઉષ્ણ કહેવાય. અને શીત કટિબંધ એટલે જ્યાં ઠંડી. સામાન્ય રીતે આપણે 3 પ્રકાર જોવા મળતા હોય છે: શીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ ને ઉષ્ણ કટિબંધ. શીત એમાં ઠંડી, સમશીતોષ્ણ એટલે સમ એટલે બધે સરખું, એમ ઠંડી એ સરખી, ગરમી એ સરખી. ઉષ્ણ કટિબંધ એટલે ગરમ. તો સામાન્ય રીતે આ બાવળ અથવા કોઈ પણ કાંટાળી વનસ્પતિઓ છે તે આપણને ઉષ્ણ કટિબંધ અથવા સમશીતોષ્ણ કટિબંધમાં જોવા મળતી હોય છે. તો એમના મૂળિયા કેવા હોય? એમને પાણીની અછત સામાન્ય રીતે રહેતી હોય છે. એના કારણે એમના મૂળિયા જમીનની અંદર ઊંડે સુધી ઉતરેલા જોવા મળતા હોય છે. ત્યારબાદ આ પ્રકારના અનુકૂલનમાં ભૌતિક વાતાવરણ અનુસાર દરેક પ્રાણીનું શારીરિક બંધારણ ઘડાયેલું હોય છે અને પ્રાણીઓ અનુકૂલન સાધે છે. તો આવી રીતે શરીરમાં અથવા વનસ્પતિમાં કે પ્રાણીમાં રચના એમની થયેલી હોય છે જેથી તેઓ ત્યાં ટકી શકે અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે એના માટે. ત્યારબાદ છે પારિસ્થિતિકીય અનુકૂલન, ઇકોલોજીકલ એડેપ્ટેશન. પરિસ્થિતિકીય, હવે એ જોઈએ આપણે. વનસ્પતિ અને પ્રાણીઓમાં તેમના નિવાસ સ્થાનને આધારે થતા અનુકૂલનને પારિસ્થિતિકીય અનુકૂલન કહે છે. નિવાસ સ્થાન એટલે કે જ્યાં તેઓ રહે છે તેના આધારે જે અનુકૂલન તેઓ સાધે તો તેને પારિસ્થિતિકીય અનુકૂલન કહેવાય. થોડુંક ડિટેલમાં આપણે હવે જોઈએ. કોઈ ચોક્કસ સજીવના શરીરમાં ટૂંકા સમયગાળા માટે આસપાસના વિસ્તારમાં થયેલા ફેરફારને લીધે ઉત્પન્ન થતી મુશ્કેલીને પહોંચી વળવા આ પ્રકારનું અનુકૂલન કરે છે. આગળ જોઈએ. જેમ કે મીઠા પાણીના જળાશયો, જેમ કે નદી, નાળા તો ના કહેવાય, નદી છે, સરોવર છે જે મીઠા પાણીના હોય તે, ખારા પાણીના જળાશયો, સમુદ્ર, મોટા ભાગે ઊંડા સમુદ્ર વગેરે ક્ષેત્રની સજીવ સૃષ્ટિમાં અનુકૂલન અલગ અલગ પ્રકારનું હોય છે. પારિસ્થિતિકીય અનુકૂલન આ બધા સજીવોમાં અલગ અલગ પ્રકારનું આપણને જોવા મળતું હોય છે, કારણ કે અલગ અલગ જગ્યાના સજીવો છે. ઉદાહરણ તરીકે એન્જલર ફિશ, જેણે સમુદ્રમાં ઊંચા દબાણ અને અંધારા સાથે અનુકૂલન સાધ્યું છે. તો આ એન્જલર નામની ફિશ છે જે સમુદ્રમાં તમે નીચેની તરફ જાઓ તો દબાણ સામાન્ય રીતે વધતું જાય એમ ને અંધારું થાય. તેમ છતાંય આ ફિશ એટલે આ એન્જલર નામની ફિશ માછલી છે તે ત્યાં રહી શકે છે. એટલે કે એને ત્યાં નિવાસ કરવા માટેનું પોતાનું અનુકૂલન સાધી લીધેલ છે. ત્યારબાદ છે દેહ ધાર્મિક અનુકૂલન, ફિઝિયોલોજીકલ એડેપ્ટેશન. આ પ્રકારના અનુકૂલનમાં સજીવોના શારીરિક ભાગો એટલે શરીર પરના ભાગો, કોષીય લક્ષણો, કોષના લક્ષણો, આંતરિક અવયવો, હોર્મોનના સ્તર અને અન્ય લક્ષણોમાં પરિવર્તન કરી પર્યાવરણમાં થતા ફેરફારો સામે ત્વરિત પ્રતિસાદ આપવામાં, અનુકૂલન સાધવામાં અને ટકી રહેવા સક્ષમ બનાવે છે. આ પ્રકારનું અનુકૂલન મનુષ્યો, પક્ષીઓ, પ્રાણીઓ અને છોડ સહિત તમામ સજીવોમાં જોવા મળતું હોય છે. તો એના ઉદાહરણ જોઈએ જેથી આપણને વધારે પડતું ખ્યાલ આવે. તો એમાં જોઈએ, ઊંચા પર્વતો પર ચડતી વખતે શ્વાસોચ્છ્વાસની ક્રિયા ઝડપી બને છે, જેના કારણે ઊંચાઈ સંબંધિત બીમારીઓનો અનુભવ થાય છે. કેટલાક દિવસો બાદ શરીર આ બદલાયેલ વાતાવરણ સાથે અનુકૂલન સાધી લે છે, ત્યારે શ્વાસોચ્છ્વાસની ક્રિયા સામાન્ય બને છે. આનું ઉદાહરણ આપું. ધારો કે તમે પર્વત પર ચડો છો. હવે શરૂઆતના સ્તરે આપણે ત્યાં રહીએ એટલે આપણને ગભરાટ થાય, કારણ કે હવા પાતળી હોય ને બધું શરીરમાં કહેવાય ને સંતુલન જળવાતું નથી. પરંતુ થોડોક સમય તમે ત્યાં ગાળો, થોડાક દિવસો રોકાઓ, મહિનો, 1.5 મહિનો અથવા 15-20 દિવસ રહો, પછી ઓટોમેટિક જે શરૂઆતના સ્તર પર ક્રિયા હતી તે નહીં થતી, એટલે કે તમારી ગૂંગળામણ નહીં થતી. હવે તમે વ્યવસ્થિત રીતે ત્યાં નિર્વાહ કરી શકો છો. તો આવી રીતે જે જીવન નિર્વાહ અથવા અનુકૂલન થાય દેહ ધાર્મિક, એટલે કે આપણા શરીરની અંદર ઓટોમેટિકલી આવી રીતે અનુકૂલન સધાય તેને દેહ ધાર્મિક અનુકૂલન કહેવામાં આવતું હોય છે. ત્યારબાદ છે વર્તણૂકીય અનુકૂલન, બિહેવિયરલ એડેપ્ટેશન.
વર્તણૂકીય અનુકૂલન એટલે સજીવના વર્તનમાં ફેરફાર કરી સજીવો તેના પર્યાવરણમાં થતા ફેરફાર સામે ટકી રહેવા ત્વરિત પ્રતિક્રિયા આપે છે, જે તેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મદદરૂપ બને છે. એમાં જોઈએ ઉદાહરણ સાથે આગળ. આ પ્રકારના અનુકૂલનમાં પોતાની જાતિના અન્ય પ્રાણીઓ સાથે ખોરાક માટે હરીફાઈ ઉતરવું. તો જીવન નિર્વાહ ટકાવવા માટે સ્પર્ધા નામનું પરિબળ અહીંયા ભાગ ભજવે છે કે પોતાની જાતિના અન્ય પ્રાણીઓ હોય તેમની સાથે હરીફાઈમાં ઉતરવું પડે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે. પ્રભાવ ઊભો કરવો, અન્ય પ્રજાતિ સાથે સહજીવન કે સંઘર્ષ અને પોતાના રક્ષણ માટે ચોક્કસ પ્રકારના લક્ષણો કે ગુણો વિકસાવવા પડે છે. સહજીવન એટલે કે એક સજીવ અન્ય સજીવ સાથે રહે અને એકબીજાને ફાયદો કરે એમ, તો તેને સહજીવન કહેવામાં આવતું હોય છે, જેના ઉદાહરણો આપણે નેક્સ્ટ લેક્ચરોમાં જોઈશું. જોઈએ આપણે ઉદાહરણ તરીકે સાબર જે અન્ય કોઈ પ્રાણી અથવા શિકારી ખતરો અનુભવે ત્યારે વિશિષ્ટ પ્રકારના અવાજ કરી પોતાની અન્ય જાતિના પ્રાણીઓને સાવધ કરે છે. સાબર છે તો તે શું કરે કે પ્રાણી કે અન્ય કોઈ શિકારીને જોઈએ તો તરત અવાજ કરી દે, કારણ કે ઝુંડમાં રહેતા હોય તો તેના કારણે બીજા પક્ષીઓ જે છે એમના કહેવાય કે એમની જાતિના જે સભ્યો છે તે ત્યાંથી નાસીપાસ થઈ જાય છે, કારણ કે શિકારી અથવા કોઈ પ્રાણીની ત્યાં અનુભૂતિ થઈ છે એના કારણે. ત્યારબાદ છે રક્ષણાત્મક અનુકૂલન, પ્રોટેક્ટિવ એડેપ્ટેશન. રક્ષણાત્મક અનુકૂલન એટલે શિકારી કે અન્ય પ્રાણીથી રક્ષણ પ્રાપ્ત કરવા માટે ચોક્કસ પ્રકારની રંગભાત દ્વારા અનુકૂલન સાધવું. એ જેમ કે કાચિંડાનું તમે ઉદાહરણ લઈ શકો કે તે જેના પર જાય એના જેવો લગભગ રંગ કરી લેતો હોય છે પોતાના શરીરનું, તેને આપણે રક્ષણાત્મક અનુભવની કેટેગરીમાં રાખી શકીએ છીએ. જેમાં કેટલાક પ્રાણીઓ કેટલીક જન્મથી જ આ પ્રકારની વિશેષતા ધરાવતા હોય છે. ઉદાહરણ જોઈ લઈએ. ગરોળીની પ્રજાતિ રંગ બદલીને અન્ય પ્રજાતિથી રક્ષણ મેળવે છે. ઉદાહરણ તરીકે કાચિંડો. તો આપણે હમણાં જ જોયું કે કાચિંડો કેવી રીતે રંગ બદલી લેતો હોય છે અન્ય જે વસ્તુ પર જાય તે પ્રમાણે. હરણ જેવા પ્રાણીઓ આંખો તેમને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા મદદરૂપ થાય છે. હરણ હોય તે દરેક દિશામાં જોઈ શકે, આમ ગોળ ફેરવી શકે એમ પોતાની આંખો. અને લાંબા કાન શિકારીનું હલનચલન સાંભળવા માટે ઉપયોગી બની રહેતા હોય છે. ત્યારબાદ જમીન પર માળો બનાવતા ઘણા પક્ષીઓ જમીનમાં રંગ સાથે ભળી જાય તેની સામગ્રી વાપરીને માળો બનાવે છે. તો આ બધા તેના ઉદાહરણ છે. આપણે આમ ગરોળીને જોઈએ તો ગરોળીને કેવું હોય છે કે એની પૂંછડી હોય છે તે એકવાર પાછી નીકળી શકે. તમે અમુક વાર એને કંઈ ખેંચીને મારો તો પોતાની પૂંછડી એ છૂટી કરી દે, જેથી તમારું ધ્યાન પૂંછડી તરફ જાય અને એ ભાગી જાય છે અને ત્યારબાદ એની બીજી પૂંછડી આવી જતી હોય છે. એવું કદાચ એક જ વાર થતું હોય છે. તો અહીંયા સુધી આપણે અનુકૂલન જોયા. હવે આગળ છે આપણે પ્રાણીઓમાં અનુકૂલન, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને આ ચેપ્ટર છે તે પૂર્ણ કરી દઈશું. તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી નમસ્કાર જોડાયેલા સ્પર્ધાર્થી રહો મિત્રો, અને સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો પારિસ્થિતિકીનો આ ત્રીજો લેક્ચર અને પર્યાવરણ જે આપણું પુસ્તક છે NCERT નું એનો આ બીજો લેક્ચર છે અને બીજા ચેપ્ટરનો આ છેલ્લો લેક્ચર છે. તો શરૂ કરીએ. પ્રાણીઓમાં અનુકૂલન, એડેપ્ટેશન ઇન એનિમલ્સ. આની PDF હાઇલાઇટ કરેલી તમને આપણા ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, તેથી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. જલીય અનુકૂલન, એક્વેટિક એડેપ્ટેશન. જલીય અનુકૂલનમાં જળ સપાટીથી તળિયા સુધીની વિવિધ સ્તર મુજબ પ્રાણીઓના અનુકૂલનમાં ભિન્નતા જોવા મળે છે. જળ સપાટી એટલે કે ઉપરના ભાગથી લઈને જે તળિયું છે સમુદ્રનું, નદીનું, ગમે તેનું, તો તેમાં જે અલગ અલગ સ્તરમાં સજીવો રહેતા હોય છે તેમાં દરેક સજીવોમાં આપણને ભિન્નતા જોવા મળતી હોય છે. સમુદ્રમાં મોટાભાગના જળચર પ્રાણીઓ ચૂઈ દ્વારા શ્વસન ક્રિયા માટે જરૂરી ઓગળેલું ઓક્સિજન મેળવે છે. ત્યારબાદ એમાં જોઈએ, જ્યારે ડોલ્ફિન અને વ્હેલ જેવા કેટલાક દરિયાઈ જીવોની ચૂઈ હોતી નથી. તો ઘણા પ્રાણીઓ હોય છે સમુદ્રમાં તો તેમને ચૂઈ હોય, અને ડોલ્ફિન જેવા ઘણા સજીવો હોય તેમને ચૂઈ હોતી નથી, પરંતુ એમનામાં બીજી રચના હોય એમ. તેમના માથા ઉપરના ભાગે આવેલ શ્વસન છિદ્રો દ્વારા તેઓ હવામાંથી શ્વાસ લે છે.
તો આ આપણે જોયું અહીંયા કે ચૂઈ વિશે અને જેમાં ચૂઈ નહીં રહેતી તે કેવી રીતે શ્વસન કરે છે તે NCERT નું સરસ એવું આપેલ છે અહીંયા. માછલીનો આકાર એ તેનું પાણીમાં રહેવા માટેનું અનુકૂલન છે. તેના શરીર પર મીણ જેવા લીસા અને ચીકણા ભીંગડાનું આવરણ હોય છે, જેથી માછલી પાણીમાં જ રહેતી હોવા છતાં ભીંજાઈ કે કોહવાઈ જતી નથી. તો આપણે જોઈએ કે માછલીની જે સપાટી હોય તેમાં આપણને આમ લીસું, જેને માછલી પકડી હશે તેમને ખ્યાલ હશે કે લીસું હોય છે, મીણ જેવું સ્તર, જેથી પાણી એના પર ચોટી નહીં રહેતું, ભીંજાતી નહીં અને કોહવાતી નહીં. એનો આકાર એવો ત્રિકોણ જેવો થોડોક હોય, જેથી પાણીને કાપીને સરળતાથી તરી શકે છે. તો એનું એક અનુકૂલન છે. દરિયાઈ સસ્તન પ્રાણીઓમાં પોતાની ચામડી નીચે બ્લબર નામનું ચરબીનું જાડું થર આવેલું હોય છે, જે શરીરનું તાપમાન નિયંત્રણ અને સરળતાથી તરવામાં મદદ કરે છે. તો દરિયાઈ સસ્તન એટલે કે બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ હોય છે, તેમનું જે શરીર હોય એની નીચે બ્લબર આ નામનું એક કહેવાય કે ચરબીનું જાડું થર હોય, જે તાપમાન વધી જાય તો તેને ઓછું કરે, ઓછું રહે તો ટૂંકમાં આપણે જોઈએ ને કે નદીના તાપમાન અથવા સમુદ્રના તાપમાનમાં કંઈ પણ ફેરફાર થાય તો એને પ્રમાણે એના શરીરમાં આ જે હોય છે થર એ ફેરફાર લાવી દે છે. આ ઉપરાંત તે પાણીમાં ઓગળતું નથી અને ઉર્જાનું સ્ત્રોત તરીકે ઉપયોગ છે. ત્યારબાદ છે ભૂમિગત અનુકૂલન, સબટેરેન એડેપ્ટેશન. ભૂગર્ભમાં દર કે બખોલ એટલે સુરંગ બનાવતા પ્રાણીઓના અનુકૂલનને ભૂમિગત કે સુરંગીય અનુકૂલન કહે છે. જેમ કે સાપ છે, પછી ઉંદર છે, આ બધા જે જીવો હોય જે જમીનની અંદર મોટા ભાગે રહેતા હોય તો તેના માટેના અનુકૂલનને ભૂમિગત અનુકૂલન કહે છે. ભૂમિગત સજીવોમાં છછુંદર, સરીસૃપો વગેરેનો સમાવેશ થાય છે. છછુંદર ને સરીસૃપો એટલે પેટેથી જે સરકાઈને ચાલતા હોય તે મગર છે. મગર હવે એ તો ખબર નહીં, પણ સાપ ને ઉંદર મેં તમને ઉદાહરણ આપ્યા. જોઈએ ચલો. ત્યારબાદ ઉડાન અનુકૂલન, જે ઉડી શકે, ફ્લાઇટ એડેપ્ટેશન. પક્ષીઓમાં ઉડવા માટે જરૂરી કેટલાક અનુકૂલનો હોય છે. પક્ષીઓ ઉડે તો તેમના જે શરીર હોય તેમાં પણ એ જ રીતે રચના હોય, જેથી તે સરળતાથી ઉડી શકે. પક્ષીના શરીરનું તાપમાન ઊંચું રહે છે અને પર્યાવરણમાં ફેરફાર સાથે તેમાં ફેરફાર થતો નથી. તો તાપમાન કેવું રહે છે? ઊંચું રહે છે, જે પક્ષીઓને ખૂબ જ ઊંચાઈ ઉડવા સક્ષમ બનાવે છે. પક્ષીઓમાં સંવેદનશીલ અંગો તથા મસ્તિષ્ક સપ્રમાણમાં વિકસિત હોય છે. સંવેદનશીલ અંગો, ત્યારબાદ મસ્તિષ્ક એટલે માથું છે તે સારી રીતે વિકસિત થયેલું હોય છે. તેમની આંખોમાં આવેલું સ્ક્લેરોટિક પટલ હવાના દબાણ સામે રક્ષણ આપે છે. ઉપર જઈએ તો હવાનું દબાણ ઘટે કે વધે તો તેના સામે આ સ્ક્લેરોટિક નામનું એક પટલ છે તે તેની સામે તેમને રક્ષણ આપતું જોવા મળે છે. પહોળી પાંખો તેમને ઉડવામાં તથા તેમની નાની લાંબા પીંછા ધરાવતી પૂંછડી તેમને વળાંક લેવા અને સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. એમની કહેવાય કે પક્ષીઓની પાંખો નાની લાંબી પીંછા ધરાવતી હોય, જેથી તે સરળતાથી ઉડી શકે, અને જે પૂંછડી હોય તે તેમને સંતુલન જાળવવામાં મદદ કરે. ત્યારબાદ જ્યારે પક્ષી ઝાડની ડાળી પર બેસે છે ત્યારે તેના અંગૂઠા ડાળીની આસપાસ વીંટળાઈ જાય છે. આમ તમે કોઈ પક્ષીને જોવો તો તે તેના અંગૂઠા હોય તે વાળીને એને પકડી જેવું લે છે, એમ, જેને પચિંગ કહેવાય છે. શબ્દ યાદ રાખજો, પર્ચિંગ. આવું પૂછાઈ શકે, શું કહેવાય? પક્ષી ઝાડ પર બેસે અને વીંટળી રાખે તેને શું કહેવાય? પર્ચિંગ કહેવાય છે. જેથી પક્ષીઓ આ સ્થિતિમાં ઝાડ પરથી પડ્યા વિના સૂઈ શકે છે. જે પ્રાણીઓના અગ્ર ઉપાંગોનું પાંખમાં રૂપાંતર થયું હોય તથા હાડકાવાળા જે પ્રાણીઓ હવામાં ઉડી શકે છે તેમને ખેચર કહે છે. આપણે પક્ષીઓ જોઈએ તો પાંખ છે તે કંઈ પાંખ રચના નહીં, જે અગ્ર એટલે આગળના જે પગ અથવા હાથ હતા તેમનું પાંખમાં રૂપાંતર થઈ ગયું છે. અને હાડકાવાળા એટલે કે કબૂતર ને બધા જે ઉડી શકે છે પ્રાણીઓ તેમને શું કહેવાય? ખેચર. માખી મચ્છર કીટક વર્ગમાં આવતા સજીવ છે. માખી મચ્છર એ તો છે તે કીટક વર્ગમાં આવે, પરંતુ
કબૂતર, હોલો અને આવા જે પક્ષીઓ હોય છે તે ખેંચરમાં આવે. વિશેષ: ચામાચીડિયું હવામાં ઉડી શકે છે અને હાડકાવાળું સજીવ હોવા છતાં બચ્ચાને જન્મ આપતું હોવાથી તેનું સસ્તન વર્ગનું પ્રાણી ગણાય છે. અને હા, જે હવામાં ઉડતા સજીવો હોય છે તે સામાન્ય રીતે આપણે જોઈએ તો ઈંડા મૂકે છે. ચામાચીડિયું શું કરે છે તો એ બચ્ચાને જન્મ આપતો હોવાથી તેને સસ્તન વર્ગનું પ્રાણી કહેવાય. તો મરઘાઓને શું કહેવાય? ઈંડા મૂકે એટલે એમને શું કહેવાય? પક્ષી જ કહેવાય એમ. હવે છે રણ પ્રદેશનું અનુકૂલન. ડેઝર્ટ એટલે રણ પ્રદેશની એડેપ્ટેશન એટલે અનુકૂલન. રણ પ્રદેશમાં ઓછા વરસાદ અને ઉચ્ચ તાપમાનને કારણે નાના શાકાહારી ઉંદર જેવા પ્રાણીઓ, સરીસૃપ તેમજ જંતુઓ જોવા મળે છે. તો આવા બધા જે તાપમાન વધારે હોય એટલે આવા બધા પ્રાણીઓ ત્યાં જોવા મળે. પરંતુ પક્ષીઓ અને સસ્તનધારી પ્રાણીઓ અલ્પ માત્રામાં જોવા મળે. કેમ? કારણ કે તે નાના બચ્ચા હોય ત્યાં સર્વાઈવ કરી ના શકે, એના કારણે સસ્તનધારી છે એટલે બચ્ચાને જન્મ આપતા અને પક્ષી હોય છે તે બહુ ઓછા જોવા મળે, કારણ કે પાણીની અછત રહે છે. ઉંદર અને સાપ જેવા રણના પ્રાણીઓ દિવસ દરમિયાન તીવ્ર ગરમીથી બચવા માટે રેતીમાં ઊંડા દર અથવા બખોલમાં રહે છે. તો શું કરે? રેતીની અંદર ઊંડા દર બનાવી લે એમ. એટલે ત્યાં તે આખો દિવસ ગરમીથી બચવા માટે રહે, કારણ કે આપણે ઉપરની સપાટી પર તો ગરમી લાગે, પણ નીચે જેમ જઈએ તેમ થોડુંક ઉપરની કમ્પેરિઝનમાં ઓછું લાગતું હોવાથી. રણ પ્રદેશના પ્રાણીઓ જળનો સંગ્રહ કરવા સક્ષમ હોય છે. પાણીનો વપરાશ ઓછો થાય તેમજ જળનું ઉત્સર્જન ન્યૂનતમ થાય તે માટે પ્રાણીઓ, સરીસૃપો તથા જીવજંતુઓ દ્વારા શુષ્ક મળ ઉત્સર્જન કરવામાં આવે છે. એટલે કે આપણે સંડાસ કહીએ છીએ તે. તો આ પ્રાણીઓ શું કરે કે શુષ્ક એટલે સૂકેલું સંડાસ. આપણે સામાન્ય સંડાસ કરતા હોઈએ તો તેમાં લિક્વિફાઈડ હોય થોડું ઘણું, પણ તો શુષ્ક કરે, જેથી શું થાય કે પાણીનું ઓછામાં ઓછું બગાડ થાય એમ. ઉદાહરણ તરીકે ઉત્તર અમેરિકાનું કાંગારૂ ઉંદર જે છે તે આવું કરતું જોવા મળે છે. તે એક પ્રકારનું અનુકૂલન. ત્યારબાદ બીજું અનુકૂલન જોઈએ તો રણ પ્રદેશના ઘણા સજીવો ઠંડીની ઋતુમાં ઉર્જાનો વ્યય ઘટાડવા શીત નિંદ્રામાં જતા રહેતા આપણને જોવા મળે છે. શીત નિંદ્રા એટલે 4 મહિનાની તેઓ નિંદ્રામાં જતા રહે છે. ત્યારબાદ આગળ જોઈએ પર્વતીય પ્રદેશોમાં અનુકૂલન. માઉન્ટેન એડેપ્ટેશન. પર્વતીય વિસ્તારમાં ઊંચાઈ તરફ જતા પર્વતની પાતળી અને ઠંડી હવાના કારણે વિવિધ પ્રકારના અનુકૂલનો જોવા મળતા હોય છે. ઉપરની તરફ જઈએ તેમ હવા પાતળી અને ઠંડી પડે તો તેમાં બધા ના જીવી શકે, અમુક જ જીવી શકે, તે પણ અનુકૂલન સાધીને ત્યાં જીવી શકતા હોય છે. પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ત્યાંની પરિસ્થિતિઓ મુજબ અનુકૂલન ધરાવતા હોય છે. ઉદાહરણ તરીકે પોતાને ગરમ રાખવા માટે યાકને લાંબા વાળ હોય છે. યાકને લાંબા કેમ વાળ હોય? તે કેમ ઉપરના વિસ્તારમાં જીવી શકે? કારણ કે તે એ પ્રકારનું એને અનુકૂલન સાધી લીધું છે, અથવા એનું શરીર રચના એવી રીતે છે જેથી તે વાતાવરણને તે અનુકૂલિત થઈ શકે. હિમચિત્તાના શરીર પર પગ અને પંજા સહિત ગાઢ રૂંવાટી હોય છે. તો આ પણ એક પ્રકારનું અનુકૂલન છે. ત્યારબાદ આગળ જોઈએ કે વૃક્ષ પર રહેતા પ્રાણીઓ વૃક્ષારોહી પ્રાણીઓ કહેવાય છે. આ પ્રાણીની લાંબી, પાતળી અને ચાબુક જેવી પૂંછડી હોય છે, જે ઝાડની ડાળીએ વીંટાળવા માટે હોય છે. તેની જીભ કીટકો પકડવા માટે ઉપયોગી હોય છે, તથા તેને બંને બાજુ આંખો હોય છે. પક્ષી વિશે કીધું છે. વૃક્ષ પર રહેતા પ્રાણીઓ વૃક્ષારોહી પ્રાણીઓ. અચ્છા, પ્રાણીઓ વિશે કીધું છે, માફ કરજો, થોડીક ભૂલ થઈ ગઈ. વૃક્ષારોહી પ્રાણીઓ કહેવાય. આ પ્રાણીની લાંબી, પાતળી અને ચાબુક જેવી પૂંછડી હોય. આપણે યાદ રાખી લો તમે, કાચિંડો એમ, જે ઝાડની ડાળીને વીંટળાવવા માટે હોય છે. વીંટળાવ પડી ના જાય એમ. જીભ કીટકો પકડવા, એમની જીભ તે કીટકને દૂર હોય તો એ પકડી લે છે. અને એમની આંખો બંને બાજુ ફરતી હોય છે. કાચિંડો યાદ રાખલો એટલે થઈ જાય. હવે જોઈએ વનસ્પતિમાં અનુકૂલન. એડેપ્ટેશન ઇન પ્લાન્ટ્સ. જમીન પર ઉગતી વનસ્પતિઓ જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો મેળવવા માટે મૂળ પર આધાર રાખે છે. જ્યારે જળમાં રહેલ કેટલીક વનસ્પતિઓના મૂળ પાણીની નીચેની માટીમાં જકડાયેલા અથવા જળમાં તરતા હોય છે. જલીય વનસ્પતિમાં મૂળ કદમાં નાના હોય છે. તે સામાન્ય જ છે વાત. કારણ કે મૂળ કેમ નાના હોય? તો
તેમને ત્યાં પાણી જ મળી જ રહે. જલીય વનસ્પતિ એટલે જળમાં ઊંઘતી વનસ્પતિ, કમળ છે, પોયણો છે વગેરે. વનસ્પતિના મૂળનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું હોય છે. વર્ષ 1990માં વનસ્પતિની પાણીની જરૂરિયાત, જમીનની રચના અને તાપમાનમાં તફાવતના આધારે વનસ્પતિઓને નીચે મુજબ જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. હવે જોઈએ અનુકૂલનના આધારે વનસ્પતિનું વર્ગીકરણ. એમાં સૌપ્રથમ જોઈએ વનસ્પતિના પ્રકારો. વનસ્પતિની વૃદ્ધિ દર્શાવતો ચોક્કસ ક્ષેત્ર. હાઇડ્રોફાઇટ્સ એટલે પાણીમાં ઊંઘતા છોડને શું કહેવાય? હાઇડ્રોફાઇટ્સ. યાદ રાખજો, આ બધું પૂછાયું છે. હિલોફાઇટ્સ એટલે દલદલીય વનસ્પતિ, દળદળમાં જે ઊંઘે તેને શું કહેવાય? હિલોફાઇટ. લિથોફાઇટ્સ એટલે પથ્થરો પર ઉગતા છોડ. ઝેરોફાઇટ્સ એટલે શુષ્ક પ્રદેશોમાં ઉગતી વનસ્પતિને શું કહેવાય? ઝેરોફાઇટ્સ. હેલોફાઇટ્સ એટલે ક્ષારીય જમીનમાં ઉગતી વનસ્પતિ. સેમોફાઇટ્સ એટલે રેતી તથા પથરાળ વિસ્તારમાં ઉગતી વનસ્પતિ. ત્યારબાદ છે ઓક્ઝિલોફાઇટ્સ એટલે એસિડિક જમીનમાં ઉગતી વનસ્પતિ. ચેરસોફાઇટ્સ એટલે ઉજ્જડ જમીનમાં ઉગતી વનસ્પતિ. ઇરિમોફાઇટ્સ એટલે રણ પ્રદેશ અને સ્ટેપી ક્ષેત્રોમાં ઉગતી વનસ્પતિ. સાયક્રોફાઇટ્સ એટલે બરફ આચ્છાદિત પ્રદેશોમાં ઉગતી વનસ્પતિ. સાયલોફાઇટ્સ એટલે સવાના પ્રદેશ, ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ. સ્કેલેરોફાઇટ્સ એટલે સેલેરેનકાઇમા પેશીઓ ધરાવતી ઝાડીઓ અથવા કાંટાળી વનસ્પતિ. શંકુદ્રુમ એટલે ઠંડા તેમજ પહાડી વિસ્તારની વનસ્પતિ. મિઝોફાઇટ્સ એટલે વધુ પડતા શુષ્ક કે ભેજવાળા ક્ષેત્રોમાં નહીં પરંતુ બંને પ્રકારની મધ્યમ આબોહવા ધરાવતા પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ. અને ત્યારબાદ છે એપીફાઇટ્સ એટલે પાણી અને પોષક તત્વો હવામાંથી મેળવતી વનસ્પતિ. તો આ રીતે 15 પ્રકાર છે. એકવાર ફરીથી જોઈ લઈએ. હાઇડ્રોફાઇટ, હા પરથી હાઇડ્રો, પાણીમાં ઉગતા છોડ. હિલો ફાઇટ્સ એટલે દલદલીય વનસ્પતિ. લિથોફાઇટ્સ એટલે પથ્થરો પર ઉગતા છોડ. ઝેરોફાઇટ્સ એટલે શુષ્ક પ્રદેશોમાં ઉગતી વનસ્પતિ. હેલોફાઇટ્સ એટલે ક્ષારીય જમીનમાં ઉગતી વનસ્પતિ. સોમોફાઇટ્સ એટલે રેતી તથા પથરાળ વિસ્તારમાં ઉગતી વનસ્પતિ. ઓક્ઝિલોફાઇટ્સ એટલે એસિડિક જમીનમાં ઉગતી વનસ્પતિ. ચેરસોફાઇટ્સ એટલે ઉજ્જડ જમીનમાં ઉગતી વનસ્પતિ. ઇરિમોફાઇટ્સ એટલે રણ પ્રદેશ અને સ્ટેપી ક્ષેત્રોમાં ઉગતી વનસ્પતિ. સાયક્રોફાઇટ્સ એટલે બરફ આચ્છાદિત પ્રદેશમાં ઉગતી વનસ્પતિ. સાયલોફાઇટ્સ એટલે સવાના પ્રદેશ, ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ. સ્કેલેરોફાઇટ્સ એટલે સેલેરેનકાઇમા પેશીઓ ધરાવતી ઝાડીઓ કાંટાળી વનસ્પતિ. શંકુદ્રુમ એટલે ઠંડા તેમજ પહાડી વિસ્તારની વનસ્પતિ. ત્યારબાદ મિઝોફાઇટ્સ એટલે વધુ પડતા શુષ્ક કે ભેજવાળા ક્ષેત્રોમાં નહીં પરંતુ બંને પ્રકારની મધ્યમ આબોહવા ધરાવતા પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ. અને એપીફાઇટ્સ એટલે પાણી અને પોષક તત્વો હવામાંથી મેળવતી વનસ્પતિ. હવે છે જલોદભિત અનુકૂલન, હાઇડ્રોફાઇટ્સ એડેપ્ટેશન. તો સ્વતંત્ર રીતે પાણીમાં તરતી તેમજ જે વનસ્પતિના મૂળ પાણીમાં ડૂબેલા હોય છે અને મૂળની સાથે પાન પણ તરતા હોય છે તેવી વનસ્પતિઓને જલોદભિત વનસ્પતિઓ કહેવાય. હવે તમને થોડુંક સમજાય દો આમાં. જલોદભિત, મધ્યોદભિત અને શુષ્કોદભિત કોને કહેવાય? જલોદભિત એટલે જળમાં રહેતી વનસ્પતિઓ કે સામાન્ય રીતે કમળ છે, ત્યારબાદ છે પોયણો છે. તો એમના પ્રકાર શું હોય? નબળા હોય. નબળા કેમ હોય? પાણી આમથી તેમ જાય એટલે સામાન્ય રીતે આમ તેમ વળાંક પામી શકે. મૂળ હોય તે ઉપરની સપાટી પર હોય, બહુ ડૂબેલા ના હોય. કેમ ડૂબેલા ના હોય? કે ભાઈ એમને બહુ પાણીની જરૂર નહીં, કારણ કે પાણીમાં જ તો રહે છે. એના કારણે એને જલોદભિત વનસ્પતિ કહેવાય. એમના પાંદડાઓ મોટા હોય. પાંદડા કેમ મોટા હોય? પાણીમાં રહે છે, સૂર્યપ્રકાશની જરૂર છે, તેથી તેમને વધારે મોટા પાંદડાની જરૂર રહેતી હોય છે. આ વનસ્પતિના મૂળ બહુ ઊંડે સુધી ન જાય. કેમ? કારણ કે એમને પાણીની બહુ જરૂર રહેતી નથી. યાદ રાખવાનું, કમળ અને પોયણું. ત્યારબાદ છે મધ્યોદભિત વનસ્પતિ. મધ્યોદભિત વનસ્પતિ કોને કહેવાય? કે જે બહુ તડકો નહીં, બહુ છાંયડો નહીં, એટલે બહુ પાણી નહીં, મધ્યમાં રહેતી વનસ્પતિ એટલે મધ્યોદભિત. લીમડો આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
આમના પાંદડા બહુ મોટા ના હોય, કારણ કે આમને ઘણા બધા પાંદડાઓ હોય ને બહુ મોટા ના હોય, કારણ કે બહાર જ રહે છે એટલે પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે છે. મૂળ બહુ ઊંડા ના હોય, મીડિયમ હોય એમ, કારણ કે એમને પાણી ત્યાં મધ્યસ્થ એટલે પાણી થોડું ઘણું મળી રહે છે. પ્રકાંડ સામાન્ય રીતે ખરબચડું રહેતું હોય છે અને ટટ્ટાર સામાન્ય રીતે ઊભા રહેતા છોડ એટલે વૃક્ષો જોવા મળે આમાં. શુષ્કોદ્ભિદ વનસ્પતિ સામાન્ય રીતે નાની ઘણી વનસ્પતિઓ અને ઘણી મોટી હોય, જેમ કે બાવળ છે, જે કાંટાળી મોટા ભાગની વનસ્પતિઓ છે તે શુષ્કોદ્ભિદ હોય છે. આમના પાંદડા નાના હોય, ઝીણા હોય. કેમ? કારણ કે તેને પાણીની જરૂરિયાત રહેતી હોય છે, જેથી વધારે મોટા પાંદડા હોય તો પાંદડાઓ દ્વારા પાણીનું ઉત્સર્જન થઈ જતું હોય છે, તેથી એમના પાંદડા નાના હોય છે. ત્યારબાદ મૂળિયા બહુ ઊંડે સુધી ઉતરેલા હોય છે. કેમ? કારણ કે અમને પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે તે નીચેથી પાણી મેળવતા હોય છે. સામાન્ય રીતે કાંટાળી વનસ્પતિઓનો આમાં સમાવેશ થાય છે. થોર અને બાવળ યાદ રાખી લેવું. જોઈએ હવે આગળ. તો જલોદભિદ અનુકૂલન સ્વતંત્ર રીતે પાણીમાં તરતી તેમજ જે વનસ્પતિના મૂળ પાણીમાં ડૂબેલા હોય અને મૂળની સાથે પાન પણ તરતા હોય તેવી વનસ્પતિઓ જલોદભિદ અનુકૂલન કહે છે. હવે હું બહુ નહીં સમજાવું, કારણ કે મેં તમને સમજાવી દીધું. આ પ્રકારની વનસ્પતિમાં મૂળની ગેરહાજરી અથવા અત્યંત નજીવા મૂળ જોવા મળે છે, જેમ કે સેરોફાઇલમ, વોલ્ફિયા વગેરે. ત્યારબાદ આગળ છે મધ્યોદભિદ અનુકૂલન, મેઝોફાઇટ એડેપ્ટેશન. મધ્યોદભિદ એ સામાન્ય રીતે જમીનના છોડ છે. એ ખૂબ ભીના અથવા ખૂબ જ શુષ્ક ન હોય તેવી પરિસ્થિતિઓમાં ઊંઘે છે. ખૂબ ભીનો ના હોય, ખૂબ સૂકો ના હોય એમ. તેમને કોઈ વિશેષ અનુકૂલનની જરૂર નથી. આ પ્રકારની વનસ્પતિઓને ઔષધીય સમુદાય અને કાષ્ટીય સમુદાય એમ બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ઔષધીય એટલે ઔષધોનું, કાષ્ટીય એટલે લાકડા તરીકે જે આપણે ઉપયોગ કરીએ છીએ તે. ઔષધીય વનસ્પતિઓના સમુદાયમાં આર્કટિક અથવા આલ્પાઇન ઘાસના મેદાનો, ખેતરો તથા ગોચર વિસ્તારોમાં જોવા મળતી વનસ્પતિઓનો સમાવેશ થાય. અને કાષ્ટીય વનસ્પતિઓ સમુદાયમાં સદાબહાર જંગલો છે, પાનખર જંગલો તેમજ જાડી ઝાકરાવાળી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. મરુદ્ભિદ અનુકૂલન એટલે ઝેરોફાઇટ્સ એટલે કે રણ પ્રદેશની વનસ્પતિઓ. રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિઓને મરુદ્ભિદ અથવા શુષ્ક ક્ષેત્રની વનસ્પતિ કહેવાય. મેં તમને આ સમજાવી દીધું છે. આ વનસ્પતિઓ રણને આગળ વધતો અટકાવે છે. આ છોડને પર્ણો હોતા નથી અને જો હોય તો નાના હોય છે. તેનું પ્રકાંડ લીલું, માસલ અને દળદાર હોય છે, જે પાણી અને ખોરાકનો સંગ્રહ કરે છે. ઉદાહરણ તરીકે કેપારીસ અથવા ઇફિલા. આવી વનસ્પતિના પર્ણો કાંટાળા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે તથા છોડને પર્ણો કઠણ, સખત અને ચીકણા હોય છે. ત્યારબાદ છે લવણોદ્ભિદ અનુકૂલન. જે વનસ્પતિમાં સારી જમીનમાં વૃદ્ધિ પામી શકે તેવી વનસ્પતિઓને લવણોદ્ભિદ કહેવાય, એટલે કે ક્ષારવાળા પ્રદેશમાં. આપણે નહીં જોયું. સાલસોલા, હર્બેલા, ફાઇટેટા, રીઝોફોરા, મ્યુક્રાનાટા વગેરે. આના તો નામે મને નહીં ખબર. હવે જોઈએ આપણે અનુકૂલનને સંલગ્ન વિવિધ શબ્દાવલી. અનુકરણ એટલે મિમિક્રી. વર્ષ 1962માં અનુકરણનો સિદ્ધાંત H.W. બેટ્સે આપ્યો, જેમાં એક પ્રજાતિ બીજા પ્રજાતિનું અનુકરણ કરે છે. અનુકરણ એટલે તેના જેવું કરવું. હું હસું છું તો એ હસે, હું રડું છું તો એ રડે, એને કહેવાય અનુકરણ. અનુકરણમાં કોઈ પ્રાણી અન્ય પ્રાણીની સમાન નકલ કરવાની કોશિશ કરે છે. આ નકલ દેખાવ, વર્તન, અવાજ અથવા ગંધમાં હોઈ શકે છે. સુષુપ્ત ડોર્મેન્સી. નિષ્ક્રિયતા એ અનુકૂલનશીલ પદ્ધતિ છે જેમાં સજીવનો વિકાસ વિપરીત પરિસ્થિતિઓમાં અટકે છે અને સજીવ નિષ્ક્રિય થઈ પોતે સુરક્ષિત રહેવા પ્રયત્ન કરે છે. નિષ્ક્રિયતા એટલે કેવું કે હવે આપણે દેડકાનું ઉદાહરણ લઈ લઈએ. દેડકા શું કરે? નિષ્ક્રિય થઈ જાય ઉનાળા દરમિયાન, ગ્રીષ્મ નિંદ્રામાં જતી રહે અને પોતાનું વિકાસ વિપરીત પરિસ્થિતિઓમાં અટકે છે, એટલે કે વિપરીત પરિસ્થિતિમાં એમનો વિકાસ અટકી જાય છે, પોતે સુરક્ષિત રહેવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ છે શીત નિંદ્રા. શીત નિંદ્રા એ એવી અવસ્થા છે જે દરમિયાન પ્રાણી ઉર્જાના બચાવ માટે કેટલાક શારીરિક ફેરફારો કરે છે.
શીત નિંદ્રા દરમિયાન પ્રાણીના શરીરના તાપમાનમાં ઘટાડો થાય છે. તેના હૃદયના ધબકારા અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા ધીમી કરી ઉર્જા વપરાશને ઘટાડે છે. તો આ શીત નિંદ્રા આપણે જોઈએ દેડકો જ લઈએ. શીત નિંદ્રા લે તેના કારણે શું હૃદયના ધબકારા ઓછા હોય તો ઓછી ઉર્જા વપરાય, શ્વાસોશ્વાસની પ્રક્રિયા ધીમી હોય તો ઉર્જા ઓછી વપરાય અને તાપમાનમાં ઘટાડો થાય છે. શીત પ્રદેશમાં રહેતા પ્રાણીઓમાં હિમ, ન્યુક્લિએટિંગ પ્રોટીન અને ગ્લિસરોલ હોય છે, જેથી પ્રાણીઓ 0 ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછા તાપમાનમાં તેમના શરીરમાં રહેલા દ્રાવ્યને થઈ જવાની પ્રક્રિયાને અટકાવે છે. આ થોડુંક યાદ રાખજો. અને ગ્લિસરોલ હોય છે, ન્યુક્લિએટિંગ પ્રોટીન, આ બંને થોડુંક યાદ રાખજો. આપણે હાઇલાઇટ કરેલી પીડીએફમાં મૂકી દઈશું. ગ્રીષ્મ નિંદ્રા આ અવસ્થા શીત નિંદ્રાની સમાન હોય છે, જેમાં ઉષ્ણકટિબંધીય પેલું ઠંડામાં, આ ગરમમાં અને રણ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ ગરમીની ઋતુમાં પોતાના શરીરનું તાપમાન જાળવવા, ગરમીથી પોતાની સુરક્ષા કરવા, આહાર અને પાણીની અછતના કારણે પોતાની શારીરિક ક્રિયા મંદ કરે છે, જેથી ઉર્જાના વ્યયમાં ઘટાડો થાય છે, જેને ગ્રીષ્મ નિષ્ક્રિયતા નિંદ્રા કહેવાય છે. ઉદાહરણ તરીકે પક્ષીઓ તથા સસ્તન પ્રાણીઓ, સરીસૃપ, ઉભયજીવી વગેરે. ત્યારબાદ આગળ જોઈએ વિશેષ. દેડકો ઉનાળામાં અને શિયાળામાં જમીનમાં અંદર જાય છે, જ્યાં તે શ્વાસ લેવા સિવાયની અન્ય કોઈ પણ દેહધાર્મિક ક્રિયા કરતો નથી. જમીનની અંદર જતો રહે, શ્વાસ લે ખાલી, બીજું કંઈ ના કરે એમ. શિયાળા અને ઉનાળામાં જલસા એમ. જેને ગ્રીષ્મ સમાધિ અને શીત સમાધિ કહે છે. તે ચોમાસામાં બહાર નીકળી ખોરાક લે છે, માટે દેડકા ચોમાસાની ઋતુમાં જ મોટા ભાગે જોવા મળે છે. તેના શરીરનું તાપમાન જાળવી જીવન ટકાવી રાખવા માટે તે આ પ્રકારની સુષુપ્ત અવસ્થામાં રહી અનુકૂલન કરે છે. ત્યારબાદ છે ડાયપોઝ. ડાયપોઝ એ શારીરિક નિષ્ક્રિયતા તેમજ શારીરિક વિકાસની પ્રક્રિયાઓ બંધ થાય છે તે સ્થિતિને વર્ણવે છે, જે અનુકૂળ પરિસ્થિતિમાં ફરી શરૂ થાય છે. આ અવસ્થા ખાસ કરીને જીવજંતુઓમાં જોવા મળે છે. શારીરિક વિકાસ સિવાયની બધી પ્રક્રિયાઓ બંધ થઈ જાય તો આ પ્રકારનું એક અનુકૂલન છે, તેને ડાયપોઝ કહેવાય. ત્યારબાદ છે છલાવરણ. સજીવો શિકારથી બચવા માટે તેના રંગો કે ભૌતિક બંધારણમાં ફેરફાર કરીને આસપાસના વાતાવરણ અનુસાર ભળી જાય છે, જેને છલાવરણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જેમ કે કાચિંડો એ જેના પર ચડે તે પ્રકારનો રંગ ધારણ કરી લે, જેથી કોઈ એનો શિકાર ન કરે. ચેતવણી રંજક, વોર્નિંગ કલરેશન. તો જોઈએ એમાં કોઈ પ્રાણી પર જોવા મળતી નિશાનીઓ અથવા ચળકતા રંગો જે ચેતવણી દર્શક તરીકે સંભવિત શિકારીઓને ચેતવણી આપે છે કે તે ઝેરી છે. દક્ષિણ અમેરિકાના ઉષ્ણકટિબંધીય જંગલમાં ડાર્ટ પ્રજાતિઓના દેડકાઓ ચમકતા રંગના તેમજ ખૂબ જ ઝેરીલા હોય છે. તેના ચમકતા રંગને લીધે શિકારી તેને ઓળખી જાય છે અને આહાર તરીકે ઉપયોગ લેતા નથી. તો આ ચેતવણી રંજક એટલે શું કે પોતાનો કલર એવો હોય અમુકનો જે નિર્દેશ કરે કે એ ડેન્જર છે અથવા એમનો શિકાર કરવું હાનિકારક છે. તે એટલે હાનિકારક જે કરે છે એના માટે જ એમ. તો આવા જે છે અમેરિકામાં ડાર્ટ પ્રજાતિઓના દેડકાઓ, તો તેનો આવો રંગ હોય છે. ઇકોલોકેશન. ચામાચીડિયા દ્વારા ઊંચી આવૃત્તિવાળા અવાજ અલ્ટ્રાસોનિક ઉત્પન્ન કરવામાં આવે છે. અવાજ તેના શિકાર સાથે અથડામણ ચામાચીડિયા સુધી પાછો પહોંચે છે, જેને અથડાઈ ચામાચીડિયા સુધી પાછો પહોંચે જેને ઇકોલોકેશન કહેવાય છે. શિકાર સાથે અથડાય એટલે કે એનાથી તારણ કાઢી લે કે ભાઈ શિકાર કઈ બાજુ છે તે, અથવા કેટલી દૂર છે, કદાચ એવું હોય. તો મિત્રો આપણું બીજું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. હવે આના આપણે ક્વેશ્ચન કરીશું. આખો લેક્ચર એક ક્વેશ્ચન વાળો એક લેક્ચર પાછો મૂકીશું. મિત્રો સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો આપણે પારિસ્થિતિકી ચેપ્ટર પૂર્ણ થઈ ચૂકેલ છે, તો એના પીવાયક્યુ અને પૂછાઈ શકે તેવા પ્રશ્નો હવે આપણે આમાં જોવાના છીએ. પારિસ્થિતિકી એટલે ઇકોલોજી, ચેપ્ટર નંબર 2. હવે આ બધું તો તમે કરેલ જ છે પ્રકરણમાં. સીધા આપણે પ્રશ્નો પર આવીએ. ઇકોલોજી શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો એ કઈ ભાષા પરથી? ગ્રીક ભાષા પરથી ઇકોલોજી શબ્દ ઉતરી આવેલ છે.
કયા જર્મન જીવ વિજ્ઞાની દ્વારા સૌપ્રથમ ઈસવીસન 1869 માં ઇકોલોજી શબ્દ પ્રયોજવામાં આવ્યો હતો? વૈજ્ઞાનિક કયા જર્મન વર્ષ 1869 માં કયો શબ્દ ઇકોલોજી તો અર્નેસ્ટ હેકલ દ્વારા પ્રયોજવામાં આવેલ હતો? આધુનિક ઇકોલોજીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો યુજેન પી ઓડમ એમને આધુનિક ઇકોલોજીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે એરિસ્ટોટલને ઓળખવામાં આવે છે. આધુનિક ઇકોલોજીના યુજેન પી ઓડમ અને પ્રાણીશાસ્ત્રના એરિસ્ટોટલ. ભારતીય પારિસ્થિતિકીય વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો રામદેવ મિશ્રા. આ જવાબો નીચે આપેલ છે. જો તમને કોઈ કન્ફ્યુઝન લાગે તો તમે ત્યાંથી જોઈને એ કરી શકો છો. રામદેવ મિશ્રા ભારતીય પારિસ્થિતિકીય વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે. ત્યારબાદ યુએનઈપી મુજબ કયા ભારતીય વૈજ્ઞાનિકને ઇકોનોમિકલ ઇકોલોજીના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો MS સ્વામીનાથનને યુએનઈપી મુજબ ભારતીય વૈજ્ઞાનિક ઇકોલોજીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કયા પ્રકૃતિવિદને ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન તેમને ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ધ ઓરિજિન ઓફ સ્પીસીસ નામનું પુસ્તક કોને લખ્યું અથવા કોનું છે? તો ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન આમનું આ પુસ્તક છે. કયું છે? ધ ઓરિજિન ઓફ સ્પીસીસ. હવે અહીંયાથી પ્રશ્નો પૂછાયેલા છે. ફોરેસ્ટ ગાર્ડ શિફ્ટ 1 તમારે જોઈ લેવાના, નીચે લખેલું હોય છે. પારિસ્થિતિક નિકેત અથવા નિકેત સિદ્ધાંતની વિભાવના ખાલી જગ્યા દ્વારા રજૂ કરવામાં આવી હતી? તો જી ગ્રીનેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આનુવંશિકતાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? આનુવંશિકતાના પિતા તરીકે ગ્રેગર જોન મેન્ડલ, જેમણે વટાણા પર પ્રયોગ કર્યા હતા, તેમને ઓળખવામાં આવે છે. એક પાદરી હતા, એટલે કે ચર્ચમાં ફાધર હતા એમ. જે વિસ્તાર ક્ષેત્રમાં સમાન પ્રકારની વનસ્પતિ, પર્યાવરણ અને જીવ જોવા મળે છે તેને શું કહે છે? તો તેને કહેવાય બાયોમ. યાદ રાખજો, જીપીએસસીમાં પૂછાયેલ પ્રશ્ન છે 2021માં, એટલે બહુ જૂનું ના કહેવાય એમ. નીચેના પૈકી કયા બાયોમના પ્રકાર છે? તો રણ, વન, ઘાસની જમીન. આ ત્રણેય બાયોમના પ્રકાર છે. સજીવથી લઈને જીવમંડળ સુધીના જૈવિક સંગઠનનો નીચેનામાંથી કયો સાચો ક્રમ છે? તો વસ્તી આવે, તેના ઉપર સમુદાય, તેના ઉપર ઇકોસિસ્ટમ ને ત્યારબાદ તેની ઉપર બાયોમ. અહીંયા આપેલ છે વ્યક્તિગત સજીવ, વસ્તી, સમુદાય, નિવસનતંત્ર, ત્યારબાદ છે બાયોમ અને જીવાવરણ. આગળ જોઈએ. રણ પ્રદેશો મરુસ્થળમાં પાણીના ઘટાડા, જલહાસને રોકવા, મરુસ્થળમાં પોતાનું જે શરીરનું પાણી ગુમાવતો અટકાવવા માટે નીચેનામાંથી કયા પર્ણોનું રૂપાંતર થાય છે? તો કઠણ, સખત અને ચીકણા પાંદડા, જેથી સૂર્યપ્રકાશ પરાવર્તિત થઈ જાય અને અંદરનું પાણી મીણયુક્ત સ્તર હોવાના કારણે બહાર ના આવે. નાના પર્ણો હોય તો ઓછો પાણીનું ઉત્સર્જન થાય. પર્ણો પાંદડાની જગ્યાએ કાંટા બની જાય, જેથી જગ્યા ઓછી મળે સૂર્યપ્રકાશને ત્યાં પડવાની અને પાણી ન ગુમાવે. મનુષ્યો, પ્રાણીઓ, જીવજંતુઓ, વનસ્પતિઓમાં રસાયણોની હેરફેર માટે કયું અગત્યનું સાધન છે? તો તે છે જળ. નારિયેળી સમુદ્ર તટે સારી રીતે વિકસે છે અને ઊંટ રણમાં અસ્તિત્વ ટકાવવા સક્ષમ છે, જેનું ઉદાહરણ છે અનુકૂલન. આપણે જોઈ ગયા છે ચેપ્ટરમાં સારી રીતે. તો એનું શાનું ઉદાહરણ છે? તો અનુકૂલનનું ઉદાહરણ છે કે આ પોતપોતાનું જીવન સારી રીતે જે તે સ્થળે ટકાવી શકે છે. બાહ્યકારકીય અનુકૂલનનું નીચેનામાંથી કયું ઉદાહરણ નથી? તો આ નથી. બાકીના જોઈએ આપણે. હાથી ગરમ વિસ્તારમાં શરીરને ઠંડુ રાખવા માટે કાન ધરાવે છે. તો હા ભાઈ, ધરાવે છે, જેથી એનું શરીર ઠંડુ રહે. શીત ક્ષેત્રોમાં એટલે કે ઠંડા ક્ષેત્રોમાં સસ્તન પ્રાણીઓ એટલે કે જે બચ્ચાને જન્મ આપે તે ટૂંકા કાન
ટૂંકા ઉપાંગો અને જાડી ચામડી ધરાવે છે. જાડી ચામડી કેમ ધરાવે કે ભાઈ એમને પેલી બહુ ઠંડી ના લાગે એમ. રણની વનસ્પતિઓને પર્ણ હોતા નથી. સાચી વાત છે. કેમ? પાણીનું ઉત્સર્જન ઓછું થાય અથવા ખૂબ જ નાના કે કાંટા સ્વરૂપે હોય છે. તો આ સાચી વાત છે. હરણ જેવા પ્રાણીઓની આંખો તેમની ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા મદદરૂપ હોય છે. તો આ કોઈ પ્રકારનું અનુકૂલન નથી. આ તો એક બચાવ પ્રયુક્તિ છે. બચાવ પ્રયુક્તિ એ ખોટું છે કે એક કઈ સુવિધા છે એમ, કઈ અનુકૂલન જેવું ના મળે એમ. કેવા પ્રકારના અનુકૂલનમાં સજીવોની શારીરિક ભાગો, કોષીય લક્ષણો, આંતરિક અવયવો, હોર્મોનના સ્તર અને અન્ય લક્ષણોમાં ફેરફાર થાય છે. તો દેહ ધાર્મિક અનુકૂલન. દેહ ધાર્મિક એટલે શરીરના અંદરમાં જે ફેરફાર થાય તેને દેહ ધાર્મિક કહેવાય ને એ પ્રકારનું જે અનુકૂલન થાય તેને દેહ ધાર્મિક અનુકૂલન કહેવાય. સામાન્ય રીતે તમામ જળચર પ્રાણીઓમાં શ્વસન ક્રિયા દરમિયાન વાયુના આદાન પ્રદાન માટે કયા અંગનો ઉપયોગ કરે છે? તો ચૂઈ. યાદ રાખજો, વાયુના આદાન પ્રદાન માટે કયા અંગનો પ્રયોગ કરે? તો ચૂઈ. નીચેનામાંથી કઈ વનસ્પતિ સ્પર્શાનુવર્તન દર્શાવે? સ્પર્શાનુવર્તન એટલે કે ટચ કરે અને એમાં કહેવાય ને કે પરાવર્તન થાય એમ, કંઈ પણ ક્રિયા થાય તો તે છે લજામણી. આપણે એમને ટચ કરીએ તો પાન જે પર્ણ હોય છે નાના નાના તે ભીડાઈ જાય છે. ત્યારબાદ ઇકોલોજીમાં એજ ઇફેક્ટ નો ખ્યાલ આનો સંદર્ભ આપે છે. તો શાનો સંદર્ભ આપે તે જોઈએ તો વસવાટોનું વિભાજન અને ઇકોલોજીકલ જોડાણમાં વિક્ષેપ આનો સંદર્ભ આપે છે. ઇકોલોજીમાં એજ ઇફેક્ટ. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો આપણે બધા સાચા છે એટલે બધા જ હાઇલાઇટ કર્યા છે. એપીફાઇટ્સ એ એવા છોડ છે જે તેમનું પાણી અને પોષક તત્વો હવામાંથી મેળવે છે. યાદ રાખજો, એપીફાઇટ્સ એટલે કેવા છોડ કે જે તેમનું પાણી અને પોષક તત્વો ક્યાંથી મેળવે છે? હવામાંથી મેળવે. હાઇડ્રોફાઇટ્સ જોઈ ગયા આપણે, એ ફૂલોના છોડ છે જે પાણીમાં ડૂબી રહીને જીવવાનું અનુકૂલન ધરાવે છે, એટલે કે એવી રીતે જીવે છે. તેમને શું કહેવાય છે? હાઇડ્રોફાઇટ્સ. એ પાણીમાં, હાઇડ્રો એટલે પાણી, હાઇડ્રોજન આપણે કહેતા હોઈએ તે, તો પાણીમાં ડૂબી રહીને તેમ જીવવાનું અનુકૂલન ધરાવે. ઝેરોફાઇટ્સ એ એવા છોડ જે ઋતુકીય અથવા બારમાસી દુષ્કાળમાં અનુકૂલન ધરાવે છે, જે આપણે કોષ્ટકમાં આ બધું અભ્યાસ કરેલ છે. ઝેરોફાઇટ્સ એટલે રણ પ્રદેશની વનસ્પતિ, એવું જ હોય ઝેરોફાઇટ્સ એટલે. હા, ત્યારબાદ જોડકા જોડો જોઈએ આપણે. પહેલામાં બી છે હિલોફાઇટ્સ, એટલે રેતી અથવા પથરાળ વિસ્તારમાં ઉગતી વનસ્પતિને શું કહેવાય? હિલોફાઇટ્સ. બીજામાં સી ઝેરોફાઇટ્સ, સી ઋતુકીય અથવા બારમાસી દુષ્કાળમાં અનુકૂલન ધરાવે છે. ત્યારબાદ સેમોફાઇટ્સ, બી આવશે. અચ્છા, બીજામાં સી, ત્રીજામાં બી, પહેલામાં ડી. સોરી. હિલોફાઇટ્સ એટલે દલદલીય વનસ્પતિ. ઝેરોફાઇટ્સ એટલે ઋતુકીય અથવા બારમાસી દુષ્કાળમાં અનુકૂલન ધરાવે છે. સેમોફાઇટ્સ એટલે રેતી અથવા પથરાળ વિસ્તારમાં ઉગતી વનસ્પતિ. અને ચેરસોફાઇટ્સ એટલે ઉજ્જડ જમીનમાં ઉગતી વનસ્પતિ. તો આ થોડુંક યાદ રાખજો તમે એને. હું આપણને બહુ હવે યાદ નહીં રહેતું એટલે ઠીક છે. ચાલો, ગુજરાત ઇકોલોજી કમિશનની સ્થાપના ખાલી જગ્યામાં કરવામાં આવી તો 1992ના વર્ષમાં ગુજરાત ઇકોલોજી મિશનની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ નીચેનામાંથી કયા વિધાન સત્ય છે? તો તે જોઈએ આપણે. એશિયાઈ સિંહ તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યમાં જોવા મળે છે. તો આ વિધાન સાચું છે. વિશ્વનું સૌથી મોટું ભરતી મેંગ્રુવ વન સુંદરવન એ પ્રખ્યાત રોયલ બેંગોલ વાઘનું નિવાસસ્થાન છે. આ સાચું છે. ઉત્તરાખંડ સ્થિત જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન એ બંગાળ વાઘ અને એશિયાઈ સિંહનું યજમાન છે. તો આ સાચું છે. એટલે 3 વિધાન અહીંયા આપણને સાચા જોવા મળે છે.